પૂર્વ પ્રસંગમાં આપણે પહેલો અને બીજો બે શ્લોકનું ઉગાહન કર્યું. નત્વા હરિમ પ્રવક્ષ્યામિ સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરામતા. દુઃખને હરવાવાળા શ્રી હરિને નમન કરીને પોતાના માર્ગના જે સિદ્ધાંતો છે, શાસ્ત્રના જે બી સિદ્ધાંતો છે, વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર, ભાગવતની એક વાક્યતાથી જે સિદ્ધાંત પ્રાપ્ત થઈ રહ્યો છે એ અહીંયા સ્વસિદ્ધાંત તરીકે નિરૂપણ કરી રહ્યા છે શ્રી આચાર્ય ચરણો, કે શ્રી કૃષ્ણની સેવા હંમેશા કરવી અને માનસી સેવા ઉત્તમ ફલરૂપ માનેલી છે. ચેતસ્તત પ્રવણમ સેવા તત્સિદ્ધ્યૈ તનુવિત્તજા તતઃ સંસાર દુઃખસ્ય નિવૃત્તિર્બ્રહ્મબોધન. ચિત્તનું શ્રી કૃષ્ણમાં પ્રવણ થવું, શ્રી કૃષ્ણમાં ચિત્તનું તન્મય થઈ જવું, એનું નામ સેવા છે. અને તેની સિદ્ધિને માટે સ્વતનુવિત્તથી પ્રભુની સેવા કરવી જોઈએ. અને એમ કરતાં કરતાં જ્યારે માનસી સિદ્ધ થશે ત્યારે મધ્યપાતી ફલ પણ, અવાંતર ફલ પણ પ્રાપ્ત થશે. તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધન. એટલે સંસારના દુઃખની નિવૃત્તિ થાય છે અને બ્રહ્મનું બોધન થાય છે. એ એના અવાંતર ફલ છે. એમાં હવે આપણે વ્રજભાષામાંથી જે પુષ્ટિ વિધાનમ છે એમાંથી પણ આ ટીકાનું રિવિઝન કરી લે, પછી આપણે આગળ વધીએ. બીજા શ્લોકની ટીકા. શ્રી કૃષ્ણ મેં ચિત્ત કછુક મગ્ન હોય, આ પુરુષોત્તમજીની ટીકામાંથી લીધું છે. પીછે શ્રી કૃષ્ણ કે અધીન હોય ચિત્ત, તા પીછે શ્રી કૃષ્ણ મેં એક તાન તાકુ પ્રાપ્ત હોવે હૈ, યાની કે શ્રી કૃષ્ણ મેં તલ્લીન હોવે હૈ. આ સેવાનું સ્વરૂપ લક્ષણ છે. આપણે ગયા વખતે સ્વરૂપ લક્ષણ, સેવાનું સાધન લક્ષણ, સેવાનું ફલ લક્ષણ, સેવાનું અવાંતર ફલ લક્ષણ સમજ્યા હતા. એમાં ચેતસ્તત પ્રવણમ સેવા એ સેવાનું સ્વરૂપ છે. અને ચિત્ત કૃષ્ણમાં પ્રવણ થાય એના માટે તત્સિદ્ધ્યૈ તનુવિત્તજા, આપણા તનથી, આપણા ધનથી, આપણા ઠાકોરજીની સેવા સ્વદેહ વિનિયોગ કરીને કરવી, એ સેવાનું સાધન લક્ષણ છે. ત્યાર પછી માનસી સા પરામતા, જે ફલાનુભવ થશે એ સેવાનું ફલ લક્ષણ છે. અને જે અવાંતર ફલ છે તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિર બ્રહ્મબોધન, એ સેવાનું અવાંતર ફલ લક્ષણ છે. આ રીતના જો આપણે લક્ષણથી સમજીએ, સ્વરૂપ લક્ષણ, સાધન લક્ષણ, ફલ લક્ષણ, અવાંતર ફલ લક્ષણ, તો વિષય આપણને સારી રીતે સમજમાં આવે. એટલા માટે આ લક્ષણોથી પણ આપણે સમજી ગયા. ऐसी सेवा सिद्ध होइवे के लिए तनुवित्तजा सेवा है. अर्थात श्री कृष्ण में चित्त की एकतांता होइवे के लिए તનુવિત્તજા એટલે કે શરીરથી અને ધનથી, અથવા તો દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, એ તનુ શબ્દેન, અને વિત્તથી દારાગાર, પુત્ર આપ્ત વગેરે. એ રીતે આપણી અહંતા અને મમતાનું, સર્વસ્વનું સમર્પણ પ્રભુમાં થાય.
તો સેવાનું સ્વરૂપ બને. સમજાણું ને? અન્યથા સેવાનું સ્વરૂપ ખંડિત થઈ જાય. જો બીજાનું ધન લઈને સેવા કરવામાં આવે અથવા બીજાને પૈસા આપીને સેવા કરાવવામાં આવે તો એવી સેવા જે છે એ માનસીની સાધિકા બનતી નથી. એવું ગુસાઈજી આપણને ટીકામાં સમજાવ્યું હતું કે એતાદ્રશેન પુંસા કૃતા ચ પરા એતાદ્રશે તે તત્ સાધિકે ન ઇતિ અભિપ્રાય જ્ઞાપકમ સમસ્ત પદમ. એટલા માટે શ્રી મહાપ્રભુજીએ તનુ વિત્તજા એ સમસ્ત પદ મૂક્યું છે. જો એને બીજાને પૈસા આપીને કે બીજાના પૈસા લઈને સેવા કરાવવામાં આવે તો આવી સેવા કોઈ દિવસ માનસીની સાધિકા બનતી નથી. એમાં શ્રી પુરુષોત્તમજીએ પણ આપણને બહુ સુંદર રીતે સમજાવ્યું હતું કે દ્રવ્યને વિત્ત એટલે દ્રવ્યને વેતન તરીકે આપીને જે સેવા કરાવવામાં આવે છે, પૈસા આપીને જો સેવા કરાવવામાં આવે તો ચિત્ત રાજસ બની જાય છે, ચિત્ત અહંકારી થઈ જાય છે. તમે કોઈ દિવસ જે લોકો નાથદ્વારામાં જઈને મનોરથ કરાવતા હોય છે કે હવેલીની અંદર રાજભોગ કરાવતા હોય છે, એવા લોકોને તમે સાંભળજો કે અમે આજે 10,000 રૂપિયા આપીને રાજભોગનો મનોરથ કરાવ્યો. કે આધુનિક અત્યારે જે બી હવેલી છે કે નાથદ્વારા છે, તો એ લોકોનું ચિત્ત છે એ અહંકારથી ભરાયેલું જ હોય. એ 50 જણાને કહેશે કે અમે 10,000 આપીને 50,000 આપીને રાજભોગનો મનોરથ કરાવ્યો. રાજભોગનો મનોરથ કરાવવાથી ચિત્ત કૃષ્ણમાં પ્રવણ થતું નથી. રાજભોગનો મનોરથ કરાવવાથી તમને પ્રભુની કોઈ યાદ આવે છે કે તમારું ચિત્ત કે ઠાકોરજીને પોઢાડ્યા હશે કે નહીં બરાબર, ઠાકોરજીને રાજભોગ વ્યવસ્થિત અરોગાવ્યો હશે કે નહીં, આવું કોઈ ચિત્તની અંદર કૃષ્ણના સંબંધી કોઈ વિચાર આવતા નથી. કોઈ જે લોકો મનોરથીઓ છે એને. પણ જે લોકો ઘરમાં સેવા કરી રહ્યા છે, પોતાના તનથી, પોતાના ધનથી, પોતાના સ્વદેહના વિનિયોગ કરાવીને સ્વસ્વરૂપમાં સ્વસેવ્ય સ્વરૂપની સેવા કરી રહ્યા હશે, એને વિચાર આવશે કે ભાઈ ઠાકોરજીને સવારે આ સ્નાન યાત્રાનો ઉત્સવ છે તો આપણે કેવી તૈયારી કરવી છે, શું પ્રભુને સામગ્રી આવે છે, કેવી શીતલ સામગ્રી ઠાકોરજીને ધરવી છે, ઠાકોરજીને કેટલા વાગે જગાડવા છે, કાલે ઉત્સવ છે તો થોડો વિશેષ ક્રમ છે. તો આવા બધા વિચારો કોઈ આવા મનોરથીને આવે? આવા વિચારો જે પોતાના ઘરમાં સ્વતનુ વિત્તથી સેવા કરતા હશે સ્વસેવ્ય સ્વરૂપની, એને આવશે. એનું ચિત્ત આવી રીતના કૃષ્ણમાં પ્રવણ શાંતિ જ થઈ જશે. સમજાણું ને? કે કાલે ઉત્સવ છે તો કઈ રીતે પ્રભુને આપણે સેવા પ્રકાર જોઈ લઈએ, આપણા સામર્થ્ય અનુસાર જે બી સેવા પ્રકાર આપણે કરીએ પછી તો આપણું ચિત્ત છે એ પ્રવણ પ્રભુમાં બનેલું રહે છે. આપણે ઠાકોરજી માટે સામગ્રી પધરાવવા જશું તો ચિત્ત આપણું પ્રભુમય રહેશે, અનોસરમાં પણ પ્રભુમાં પરોવાયેલું રહેશે, પ્રભુ સંબંધી વિચારો આવશે. પણ જે આવી રીતના વેતન તરીકે પૈસા આપીને સેવા કરાવડાવી રહ્યા છે તો શું એનું ચિત્ત પ્રભુમાં પરોવાયેલું રહે છે? પુરુષોત્તમજી કે ન રહે, કદી ન રહે. એટલે કહે છે પુરુષોત્તમજી કે એનું ચિત્ત રાજસ્થાને પ્રાપ્ત કરે છે. પૈસા આપીને જે સેવા કરાવશે એનો અહંકાર વધશે, એનું ચિત્ત રાજસ બનશે કે આ મેં 10,000 આપીને, મેં 20,000 આપીને મનોરથ કરાવ્યો. એનું ચિત્ત કૃષ્ણમાં ક્યારેય નહીં પ્રવણ થાય. એવું અહીંયા પુરુષોત્તમજી કહે છે. સમજો, એનું ચિત્ત ભગવાનમાં પ્રવણ થતું નથી, પરંતુ પૈસા આપીને સેવા કરાવવાના કારણે ચિત્તમાં રાજસતા આવે છે, ચિત્તમાં અહંકાર આવે છે. તેમજ જે વેતન તરીકે દ્રવ્ય લઈને સેવા કરવામાં આવે તો ઋત્વિજના યાગની માફક એ સેવા કરવાનું પોતાને ભગવદ પ્રવણ રૂપ ફલ સાધી શકાતું નથી.
કર્મ માર્ગમાં એવું થઈ શકે ભાઈ કે તમે ઋત્વિજોને પૈસા આપીને કર્મ કરાવો, યજ્ઞ કરાવો તો એનું ફળ તમને પ્રાપ્ત થાય. પણ ભક્તિ માર્ગમાં એવું ફળ પ્રાપ્ત થતું નથી. ભક્તિ માર્ગની વ્યવસ્થા ભગવાને જે એકાદશ સ્કંધમાં બતાવી છે કે મારી ભક્તિનું પરમ કારણ ભગવાન એકાદશ સ્કંધ 19મો અધ્યાય 19મા શ્લોકમાં કહે છે. 19મો અધ્યાય 19મા એકાદશ સ્કંધના 19મા અધ્યાયના 24મા શ્લોકમાં કહે છે કે આ રીતે હે ઉદ્ધવ, મને જ આત્મનિવેદન કરવા વાળો જે મારો ભક્ત છે એ મારામાં પરમ ભક્તિને પ્રાપ્ત કરે છે. એવું એકાદશ સ્કંધમાં ભગવાને કહ્યું છે. કે મને આત્મનિવેદન કરવાથી મનુષ્યને મારામાં ભક્તિ થાય છે. તો ભક્તિ માર્ગનો સિદ્ધાંત તો એ છે કે જાતે ભગવત સેવા કરવી. કર્મ માર્ગની અંદર એવું હોઈ શકે. લોકની અંદર પણ આપણે એવા જે સંબંધો છે ત્યાં આપણે આપણા જે મહેમાન આવે તો એને આપણા સંબંધીઓને મોકલીને એને એટેન્ડ કરીએ. પણ જ્યારે કોઈ પ્રિય આપણો સંબંધી આવે કે કોઈ આપણી પ્રિયતમા આવે તો એને એટેન્ડ કરવા આપણે ખુદ જઈએ છીએ. કેમ કે ત્યાં પ્રેમનો વ્યવહાર છે, જ્યાં સ્નેહની વાત છે, જ્યાં ભક્તિની વાત છે, ત્યાં આપણે જાતે ઇન્વોલ્વ થવું જોઈએ. આપણી પ્રિયતમાને મળવા માટે કોઈ બીજો ન જઈ શકે. સમજાણું? એટલે પુરુષોત્તમજીએ એ વાત અહીંયા સમજાવી છે કે કર્મ માર્ગની અંદર ઋત્વિજોને તમે દ્રવ્ય આપીને કર્મ કરાવી શકો એવું ભક્તિ માર્ગમાં નથી. કેમ કે એકાદશ સ્કંધમાં ભગવાને એવો ઉપદેશ આપેલો નથી. એટલે ભગવદ ઉપદિષ્ટ પ્રકારે જ સેવા કરવી જોઈએ. ભગવદ ઉપદિષ્ટ પ્રકારે સેવા થાય તો જ તનુવિત્ત જે સાધન રૂપ સેવાથી માનસી સાપરામતા રૂપી ફલ પ્રાપ્તિ થાય છે. જે વ્રજભક્તોને જેવી માનસી સિદ્ધ હતી તા નાવિદન મય્યમ અનુસંગબદ્ધ ધિયમ સા આત્માનમ અદસ્તથેદમ. જેવી રીતના નદીઓ છે સમુદ્રની અંદર વિલીન થઈ જાય છે, મોટા મોટા ઋષિમુનિઓ છે એનું ચિત્ત સમાધિમાં તલ્લીન થઈ જાય છે, એવી રીતના આ ગોપીજનોના જે મન છે એ ભગવાનમાં એવા તન્મય હતા કે જેને કારણે એને દેહ ગેહ આત્મા વગેરે કંઈ પણ સુધી ન રહી. તો એ માનસીનું લક્ષણ પણ ગુસાઈજીએ ટીકામાં આપણને સમજાવ્યું હતું. હવે આપણે આગળનો શ્લોકનું અવગાહન કરશું. એના થોડી ટીકા રહી ગઈ છે, જોઈ લે બ્રજભાષામાં. તો ऐसो समस्त पद कहो है ताको अभिप्राय ऐसो है कि अन्य को मूल्य रूप धन दे के सेवा करावे सो वित्तजा सेवा भई, परंतु ता करी के चित्त को राजस यानी कि अहंकार आई जावे है तासु मानसी सेवा सिद्ध नहीं होवे. અને આવો અહંકાર છે એ શરણાગતિનો વિરોધી છે. ભગવત શરણાગત થવામાં આવો અહંકાર बाधारूप છે. और मूल्य रूप धन लेके शरीर सु सेवा करे सो तनुजा सेवा भई, परंतु सोहु मानसी सेवा को सिद्ध करे नाही. जैसे यज्ञ में ब्राह्मण को वर्ण होय परि तिनको यज्ञ को फल होत नहीं है, तैसे ही मूल्य लेके सेवा करे ताको तनुवित्तजा सेवा को फल मानसी सिद्ध न होवे हैं, नहीं होवे हैं, सिद्ध नहीं होवे हैं. तासु भगवान में निष्काम स्नेह होय और शरीर सु तथा धन सु अपने शरीर सु अपने धन सु संग ही जो सेवा करी जावे ताकु मानसी सेवा सिद्ध होवे हैं. तासु अहंता ममतात्मक संसार के दुख की निवृत्ति होवे हैं. आ एनु अवांतर फल है. और अपने आत्मा तथा ये प्रपंच सब
अक्षर ब्रह्मात्मक है, ऐसो ज्ञान होवे है। यद्यपि भगवत सेवा में जाको अभिनिवेश है, ताकू इन फलन की ઈચ્છા હોત નહીં. એટલે જેનું પ્રભુની સેવામાં જ અભિનિવેશ છે, પ્રભુની સેવામાં જ જેની આસક્તિ છે, એને આવા ફલોની વાંછના કામના હોતી નથી. છતાં પણ અનભિલષિતોપી તથાપી વસ્તુ સ્વભાવાત ભવત, એને અભિલષિત ન હોવા છતાં પણ વસ્તુ સ્વભાવથી એને પ્રાપ્ત થાય છે. કે ભગવત સેવાનો સ્વભાવ એવો છે કે એને આવા ફલો છે એ બાય ડિફોલ્ટ અવાંતર ફલ દયા પ્રાપ્ત થઈ જતા હોય છે. तथापि मानसी सेवा ही ऐसी है जो संसार के दुख की निवृत्ति तथा अक्षर ब्रह्म रूप है, ये सर्व प्रपंच अक्षरात्मक है, ऐसा ज्ञान ये दो अवांतर फल को सिद्ध करवे वाली है. आ श्लोकनी टीका अहींया ब्रजभाषामां આપણે જોઈ. હવે આપણે કોઈનો કાંઈ પ્રશ્ન હોય તો પૂછો, નહીંતર આપણે આગળનો શ્લોકનું અવગાહન કરશું. હા, એ પ્રશ્ન હતો ને કે ભાઈ પ્રથમ શ્લોકની અંદર ગુસાઈજીએ એમ કહ્યું કે સેવા જે છે એ સ્વતઃ પુરુષાર્થ રૂપ છે, ફલરૂપા છે. અને ફલરૂપા છે, સ્વતઃ પુરુષાર્થ રૂપ છે, તો પછી આગળ તત્સિદ્ધિ તનુવિત્તજા માનસી સા પરામતામાં તનુવિત્તજા સાધન રૂપા અને માનસી ફલરૂપા સેવા દ્વિવિધા એવું જે કહ્યું છે ને, તો હવે આને કેમ સમજવું? આપણે એનું તાત્પર્ય એવું લાગે છે કે જે ગુસાઈજીએ અહીંયા કહ્યું કે કૃષ્ણ સેવા સદા કાર્ય, એમાં કૃષ્ણ શબ્દ જે છે, કૃષ્ણ નામ છે એ ફલાત્મક છે. ફલાત્મક નામોક્ત્યા સ્વતઃ પુરુષાર્થત્વેન સેવાકૃતિ સ્વસિદ્ધાંત ન તો અન્ય શેષત્વેન. એટલે કૃષ્ણ નામ છે એ ફલાત્મક છે અને એના દ્વારા એ સિદ્ધ થાય છે કે ફલાત્મક કૃષ્ણની સેવા પણ સ્વતઃ પુરુષાર્થ રૂપ છે. સ્વતઃ પુરુષાર્થ રૂપ માનીને કરવી જોઈએ, એને સાધન રૂપ માનીને ન કરવી જોઈએ. આ જ પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત છે કે શ્રી કૃષ્ણની સેવા છે એ સ્વતઃ પુરુષાર્થ રૂપ છે, કોઈ પુરુષાર્થના અંગરૂપ નથી. બીજા બધા પુરુષાર્થો એના અંગ બની શકે છે, એમાં કોઈ વાંધો નથી, પરંતુ સેવા જે છે કોઈના અંગ રૂપે કરવાની નથી, પણ સ્વતઃ પુરુષાર્થ રૂપે કરવાની છે. એટલે શ્રી કૃષ્ણની સેવા છે પોતે જ પોતાનામાં ફલરૂપ છે, એના દ્વારા કઈ વસ્તુ મેળવવાની નથી. એવું અહીંયા સ્વતઃ પુરુષાર્થનું તાત્પર્ય છે. અને બીજા શ્લોકમાં જે સાધન રૂપા કહી છે એ માનસી સિદ્ધ થાય, એટલે ચિત્તનું કૃષ્ણમાં પ્રવણ થાય, એ પ્રવણ થવા માટેની આ સાધના છે, આપણી સાધના પ્રણાલી છે. તત્સિદ્ધે તનુવિત્તજા, એટલે સેવાને ફલરૂપ માનવાની છે. જે ભલે તનુવિત્તજા આપણે કરી રહ્યા છીએ, આપણી સાધન અવસ્થા છે. તનુવિત્તજા છે એ સાધન રૂપા છે અને માનસી સા પરામતા એ ફલરૂપા છે. તો જેવી રીતના ટ્રાવેલિંગ છે એ પણ આનંદાત્મક છે અને ગંતવ્ય પણ આનંદાત્મક છે. તનુવિત્તજા એ આનંદાત્મક છે. જેવી રીતના ગોકુલનાથજીએ ભક્તિવર્ધનીની ટીકામાં આ એક્ઝામ્પલ આપ્યું હતું કે જેમ કોઈ રાજા હોય, એ રાજાના ઉપયોગમાં આવતા જે પાત્ર છે એ પણ સુવર્ણના હોય, રાજાના ઉપયોગમાં આવતો રથ છે એ પણ સુવર્ણનો હોય, રાજા જે પલંગ ઉપર સૂઈ રહ્યા છે એ પણ સુવર્ણનો છે, અને રાજાનું જે કોષ છે, જે તેજુરી છે, એમાં પણ સુવર્ણ છે. તો રાજાને બધી જ વસ્તુ સુવર્ણની છે, તો બધી વસ્તુ ફલાત્મક જ છે. એ રીતના
તનુવિત્ત જે છે એ અહીંયા આપણે સ્વતઃ પુરુષાર્થ રૂપ માનીને કરવી જોઈએ. સમજમાં આવે છે વાત? એટલે સાધન ફલ અંતર્ગત આવતું કોઈ આ સાધન છે. કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ, ઉપાસના માર્ગ, યોગ માર્ગ, આ બધામાં શું છે કે સાધન અલગ છે અને ફલ અલગ છે. જેને કારણે એને સાધનમાં ક્લિષ્ટતા લાગે છે, ફલમાં એને આનંદ લાગે છે. એવું અહીંયા નથી. અહીંયા સેવા પણ સાધન રૂપ છે અને ઈ સેવા ફલરૂપ થઈ જાય છે. જેમ કોઈ વૃક્ષ છે એની અંદર જ્યારે ફળ આવે તો ફળ આવવાથી વૃક્ષ તો એનું એ જ રહે છે. જ્યારે નાનું હતું ત્યારે એમાં ફળ નહોતા લાગેલા, જ્યારે મોટું થયું ત્યારે એની અંદર એવા ફળ આવી જાય છે. તો વૃક્ષ બદલાતું નથી. એવી રીતના સેવા છે એને એ જ રહે છે, પણ એ જ સેવાની અંદર એવી ફલાનુભૂતિ, એવી ફલાનું અનુભવ વૈષ્ણવને થવા લાગે છે. જેમ હમણાં ગુણવંતી બેને કહ્યું કે 84,252 ભગવદીઓને ઠાકોરજી જેમ તાપા છે, સાનુભાવ જતાવન લાગે, એવી અનુભૂતિ એને થાય છે. પરંતુ સેવા પોતાનામાં ફલરૂપ છે, સેવા સાધનરૂપ નથી. આપણી કક્ષામાં ડિફરન્સ હશે કે આપણી સાધન અવસ્થા હશે અને આપણી ફલ અવસ્થા હશે. બાકી ઠાકોરજીની સેવામાં તો ઠાકોરજી રોજ જે કંઈ બી આપણે સેવા કરી રહ્યા છીએ ઠાકોરજીની, એ પ્રભુ અંગીકાર કરી જ રહ્યા છે. પણ એનો અનુભવ ઠાકોરજીની સેવા ફલરૂપ છે, પરંતુ એવો ફલાનુભવ આપણને નથી થતો. કેમ કે આપણે એવા હજી સંસારમાં આસક્ત છીએ, અવિદ્યાગ્રસ્ત છીએ. તો સેવા ફલરૂપ છે, પણ સેવાનો ફલાનુભવ, સમજાઈશ ને વાત? એવી અનુભૂતિ આપણને હજી નથી થતી. એટલે સ્વતઃ પુરુષાર્થ રૂપ છે. એક સેકન્ડ. એટલે સ્વતઃ પુરુષાર્થ રૂપ છે એ સંદર્ભ સેવા જે છે કોઈના અંગ રૂપે ન કરવી જોઈએ, કે સેવા જે છે કોઈ અન્ય શેષત્વે ન કરવી જોઈએ, સેવા કોઈ કામનાથી ન કરવી જોઈએ. સેવા પોતાનામાં જ સ્વતઃ પુરુષાર્થ રૂપ છે, કોઈ પુરુષાર્થના અંગરૂપ નથી. એ સેવા પોતે અંગી છે, એ રીતે કરવી જોઈએ. અને તત્સિદ્ધે તનુવિત્તજામાં જે સાધન રૂપા અને ફલરૂપા બતાવી છે એ અલગ દ્રષ્ટિથી બતાવી છે. સમજમાં આવ્યું ને? એટલે ટ્રાવેલિંગ અને ગંતવ્ય એ બંને આનંદાત્મક છે. અહીંયા કોઈ જ્ઞાન માર્ગની જેમ, કોઈ સાંખ્ય યોગ કે ઉપાસના માર્ગની જેમ સાધન અલગ છે અને ફલ અલગ છે એવું નથી. સમજાણું ને? તમે કોઈ જગ્યાએ રિક્ષામાં જાઓ તો તમે રિક્ષાને છોડી દો ગંતવ્ય સુધી પહોંચીને, તો એ બીજા માર્ગોની વાત થઈ. પણ ભક્તિ માર્ગની અંદર આપણે કોઈ ચરણથી ચાલીને જાય તો ચરણને કંઈ થોડા આપણે સ્પેર પાર્ટથી અલગ મૂકી દે. સમજાણું ને? ગંતવ્ય સુધી પહોંચ્યા પછી પણ એ જ ઉપયોગી છે. એટલે સેવાનું ફલ સેવા કહીએ, ફલ ફલિત હોય ફલ રૂપ જાને. એ કીર્તનોમાં પણ આવે ને કે ફલ ફલિત હોય ફલ રૂપ જાને. જ્યારે આપણે એને ફલરૂપ માની રહ્યા છીએ તો એ ફલરૂપ છે. હા બોલ, હવે બોલ. તો પ્રમેય અને ફલમાં ફરક શું? આમ તો પ્રમેય અને ફલ એક જ કહેવાય ને. પ્રમેયને એન્જોય કરવું એ ફલ છે. પ્રમેયની પ્રાપ્તિ જે છે ને, બિરાજે છે એ પ્રમેય છે ને. હા, તો પ્રમેયની પ્રાપ્તિ થઈ જવી એ પર્યાપ્ત નથી. એ તો બુલા મિશ્ર નહીં થઈ ગયું હતું. પ્રમેયના દર્શન થઈ ગયા હતા ને, પ્રમેય પ્રાપ્તિ તો થઈ ગઈ, પણ એને એન્જોય ક્યાં કરી શક્યા? એટલે બુલા મિશ્રે કહ્યું ભગવાનને કે ભાઈ મને ભક્તિ આપો. હું કાંઈ દર્શનીય ભગત નથી કે પ્રમેય પ્રાપ્ત થઈ ગયો એટલે હું સંતુષ્ટ થઈ જાવ, એવો નથી. મારે પ્રમાણ, પ્રમેય, સાધન ને ફલ, એનો સમન્વય જોઈએ છે. એટલે ભગવાને પણ કહ્યું કે એ મને એન્જોય કરવો હોય
તો મહાપ્રભુજી શીખવશે. એટલે શ્રી મહાપ્રભુજી પાસે જાઓ. સમજો ને? તો પ્રમેય તો ઘણાને મળી જાય, પણ એને માણી કોણ શકે? તમે ઠાકોરજી પધરાવી લ્યો તો પ્રમેય તો પ્રાપ્ત થઈ ગયું, પણ જ્યાં સુધી મહાપ્રભુજીના ષોડશ ગ્રંથ પ્રમાણે આપણે એની સેવા ન કરીએ ત્યાં સુધી એ ફલને માણી શકાય નહીં. તમને કોઈ ફલ મળી ગયું પણ તમે એને એન્જોય જ ન કરો તો શું કામનું? સમજમાં આવે છે વાત? એટલે શ્રી મહાપ્રભુજીએ નિબંધમાં આ વાતને સમજાવી છે કે પ્રમેય પરિજ્ઞાનંચ ફલાનુભવ રૂપમ. પ્રમેયનું પરિજ્ઞાન થવું એ ફલાનુભવ છે. પ્રમેયનું પરિજ્ઞાન જ ન થાય તો પછી ફલાનુભૂતિ નહીં આવે. ફલ હોવા છતાં પણ ફલાનુભવ નહીં થઈ શકે. ફોર એક્ઝામ્પલ, જેમ આપણને અનોસરમાં સેવા વખતે આપણને સંયોગ થઈ રહ્યો છે ઠાકોરજીનો, અનોસરમાં આપણને વિયોગ થઈ રહ્યો છે. સમજો ધ્યાનથી આ વાતને. જેમ મહાપ્રભુજીએ પણ નિરોધ લક્ષણમાં આ વાત કહી છે કે યચ દુઃખમ યશોદાયામ નંદાદીનાં ચ ગોકુલે ગોપિકાનાં તુ યદ દુઃખમ તદ દુઃખમ સ્યાન મમ ક્વચિત. કે જ્યારે ઠાકોરજી ગાયો ચરાવીને જ્યારે ગોકુલમાં પધારી રહ્યા છે ત્યારે ગોકુલના ભક્તોને પ્રભુનો સંયોગનો અનુભવ થઈ રહ્યો છે. એવી સંયોગાનુભૂતિ મને સેવા કરતી વખતે ક્યારે થશે? તો સંયોગનો અનુભવ થઈ રહ્યો છે પણ સંયોગ થઈ રહ્યો છે પણ સંયોગનો અનુભૂતિની આશંસા મહાપ્રભુજી ત્યાં કરે છે કે મને પણ ઠાકોરજીની એટલે આજે સેવા જે કૃષ્ણ સેવા ફળ રૂપા અને સાધન રૂપા એ રીતે કીધું છે. ફળ રૂપા એટલે માનસી, માનસીમાં બી શું માનસીમાં સેવા કરવાના છો, અને એ બી કૃષ્ણ સેવા એ સાધન રૂપી સેવા થશે. એ જે એટલે બે અલગ પેલું કેટેગરી. માનસીમાં પણ તનુવિત્તજા છૂટવાની નથી, છોડવાની નથી, એ તો ચાલુ જ રહેવાની છે. એટલે એ રીતે સાધન અને ફળ એ રીતે હું એ સમજાવું છું કે ફલાનુભવ થવા, ફળ પ્રાપ્ત થયેલું હોવા છતાં પણ ફલાનુભવ આપણને થતો નથી. સંયોગ થઈ રહ્યો છે પણ સંયોગાનુભવ નથી થતો. વિયોગ થઈ રહ્યો છે પણ વિયોગાનુભવ નથી થતો જે બ્રજ ભક્તોને થતો હતો. માનસીસા પરામતા કહ્યું છે ને, પરમ. હા, એટલે જ હું તમને આ નિરોધ લક્ષણના શ્લોકમાં એ જે મહાપ્રભુજીએ જે વાતને સમજાવી છે કે ભાઈ સંયોગ આપણને રોજ થઈ રહ્યો છે. ઠાકોરજી જગાડીએ છીએ, ઠાકોરજીને શણગારીએ છીએ, ઠાકોરજીને આપણે એની સન્મુખમાં કીર્તન કરીએ છીએ, પણ એની જે અનુભૂતિ છે એ ત્યાં મહાપ્રભુજી સમજાવે છે કે ભાઈ જેવી નંદ યશોદાજીને બ્રજભક્તોને પ્રભુ જ્યારે ગાયો ચરાવીને પધારી રહ્યા છે બ્રજમાં ને સંયોગનો અનુભવ કરી રહ્યા છે, જે એને એન્જોય કરી રહ્યા છે એ પલને, એવી અનુભૂતિ મને ક્યારે થશે સેવા વખતે? ગોકુલે ગોપિકાનાંચ સર્વેશામ બ્રજવાસીનામ યત સુખમ સમભૂત તન્મે ભગવાન કિમ વિધાસ્યતિ. અને જ્યારે ઠાકોરજી ગાયો ચરાવવા માટે પધારી રહ્યા છે તો બધા વ્રજવાસીઓને, ગોપીજનોને જે વિયોગની અનુભૂતિ થઈ રહી છે, ફિલિંગ એની આવી રહી છે વિયોગની, એવી મને પ્રભુના અનુસરમાં ક્યારે થશે? તો અનુસર તો થઈ રહ્યો છે, વિયોગ તો થઈ રહ્યો છે, પણ એની અનુભૂતિ આપણને નથી થઈ રહી. તો એ જગાડવા માગી રહ્યા છે મહાપ્રભુજી ત્યાં નિરોધ લક્ષણ દ્વારા. ભાવેશભાઈ, પેલા શ્લોકમાં તમે સંયોગ બતાવ્યો ને? વિયોગ. પેલામાં વિયોગ બતાવ્યો છે. હા, યચ દુઃખમ યશોદાયામ, યચ દુઃખમ વિયોગની વાત આવી ને. બીજામાં યત સુખમ સમભૂત તન્મે ભગવાન કિમ વિધાસ્યતિ, બીજામાં સંયોગની વાત આવી, પેલામાં વિયોગની વાત આવી યચ દુઃખમ યશોદાયામમાં. એટલે કહેવાનું તાત્પર્ય છે કે ભાઈ ટ્રાવેલિંગ અને ગંતવ્ય બંને આનંદરૂપ છે. તનુવિત્તજા સેવા જે છે એ પણ આનંદરૂપ જ છે,
અને જ્યારે માનસી સા પરામતા થશે ત્યારે પણ એવો આનંદની જ અનુભૂતિ થશે. અને સ્વતઃ પુરુષાર્થરૂપ જે ગુસાઈજી કહી રહ્યા છે એનું તાત્પર્ય એવું છે કે ભાઈ તમે કોઈના અંગ રૂપે નહીં કરો, પોતે પોતાનામાં જ અસહાય સૂર છે, એને કોઈ બીજાની સહાયની આવશ્યકતા નથી. એટલે ન અન્ય સે સત્વેન, કોઈ કામનાથી કોઈ વસ્તુને મેળવવાની કામનાથી સેવા ન કરવી જોઈએ, સેવાને ફલરૂપ માનીને કરવી જોઈએ. કેમ કે કૃષ્ણ સેવા સદાકારી, આમાં કૃષ્ણ ફલાત્મક છે, કૃષ્ણનું નામ ફલાત્મક છે, તો એની સેવા પણ એવી ફલાત્મક છે. ત્રીજા શ્લોકની ઉત્થાનિકામાં શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે ઇદમ એવ પરબ્રહ્મ ઇતિ ન જ્ઞેયમ ઇતિ આહુ પરબ્રહ્મ તુ કૃષ્ણો હિ. એટલે તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિર બ્રહ્મબોધન, એમાં જે બ્રહ્મબોધન કહ્યું તો બ્રહ્મ શબ્દથી કોઈ એને જ પરબ્રહ્મ સમજી જાય કે જુઓ અહીંયા બ્રહ્મ કહ્યું ને કે તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધન, આવાંતર ફલ છે કે બ્રહ્મબોધન થવું. તો બ્રહ્મબોધન એટલે શું? પરબ્રહ્મનું જ્ઞાન. આવો કોઈને પ્રશ્ન થાય ને, ગુસાઈજી ઉત્થાનિકામાં આજ્ઞા કરે છે કે ભાઈ ઇદમેવ પરમ બ્રહ્મ ઇતિ ન જ્ઞેયમ ઇતિ આહુ. એટલે બ્રહ્મ શબ્દથી કોઈ એને જે પરબ્રહ્મ ન સમજી લે એટલે પરબ્રહ્મનું સ્વરૂપ સમજાવે છે કે પરબ્રહ્મ શું છે અને જે બ્રહ્મબોધન છે એ શું છે. તો પરબ્રહ્મ તુ કૃષ્ણો હિ, પરમ બ્રહ્મ તુ કૃષ્ણો હિ સચ્ચિદાનંદકમ બૃહત દ્વિરૂપમ તદ્ધિ સર્વમ સ્યાત એકમ તસ્માદ વિલક્ષણમ. એટલે પરબ્રહ્મ તો શ્રી કૃષ્ણ જ છે. અક્ષર બ્રહ્મ જે છે સચ્ચિદ અને કમ એટલે ઈસત આનંદનો એમાં તિરોધાન જેવું થયું છે. આનંદ ઓછો છે એવું નથી તાત્પર્ય ત્યાં, પણ સચ્ચિદાનંદ કમ પ્રત્યય જે છે ઈસત તિરોધાન માટે વપરાય છે. એટલે અક્ષર બ્રહ્મ જે છે સચ્ચિદાનંદાત્મક, સચ્ચિદ અને ઈસત આનંદના તિરોધાન વાળું છે. અને દ્વિરૂપમ તદ્ધિ સર્વમ સ્યાત, એ અક્ષર બ્રહ્મ પણ બે રૂપ વાળું છે. એકમ તસ્માદ વિલક્ષણમ, એકમ સર્વમ સ્યાત, એક આ સર્વ જગત રૂપ છે અને એક જગતથી વિલક્ષણ છે. સમજમાં આવ્યું ને? પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે અને અક્ષર બ્રહ્મ જે છે એના બે રૂપ બતાવ્યા છે, એક જગત રૂપા, એક જગત રૂપ અક્ષર બ્રહ્મ અને એક જગતથી વિલક્ષણ અક્ષર બ્રહ્મ. હા બોલો, કોઈને કઈ સારી રીતે આપણને શ્રી મહાપ્રભુજીની વાણી દ્રઢ થાય, ગુસાઈજીની વાણી દ્રઢ થાય એટલે આપણે ટેક્સ પણ લેશું આમાં કે પરબ્રહ્મ કોણ. તો શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે ભાઈ યશોદોત્સંગ લાલિતો નતું અન્ય. પરબ્રહ્મ યશોદોત્સંગ લાલિત છે. યશોદાજીના ખોડામાં જેનું લાલન પાલન થયું છે એ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે. ઇતિ જ્ઞાપનાય મૂળ નામ ઉત્તમ, એ જણાવવા માટે જ અહીંયા મૂળ નામ શ્રી કૃષ્ણ. પરબ્રહ્મ તો શ્રી કૃષ્ણ જ છે, એમાં અહીંયા મૂળ નામ શ્રી કૃષ્ણ જોડેલું છે કે પરબ્રહ્મ તો શ્રી કૃષ્ણ જ છે. શ્રી કૃષ્ણ સિવાય કોઈ પરબ્રહ્મ નથી. એટલે તથા સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધન, ન્યા જે બ્રહ્મ આપેલું છે એ પરબ્રહ્મ નથી, એ અક્ષર બ્રહ્મની વાત કરે છે. પરબ્રહ્મ તો શ્રી કૃષ્ણ જ છે. શ્રી કૃષ્ણ સિવાય કોઈ પરબ્રહ્મ નથી. અને યશોદોત્સંગ લાલિત જે ભગવાન શ્રી કૃષ્ણ છે એ જ પરબ્રહ્મ છે, એવું અહીંયા ગુસાઈજી મહારાજ પોતાની વિવૃત્તિમાં સમજાવે છે. અત્ર ભેદકમ રૂપમ આહુ સચ્ચિદાનંદ ઇતિ. એટલે હવે શ્રી મહાપ્રભુજી આપણને જે સમજાવે છે શ્લોકમાં એને ગુસાઈજી વધારે સ્પષ્ટ કરે છે
કે અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મમાં અક્ષર બ્રહ્મ અને જે પરબ્રહ્મ છે એનો ભેદ બતાવવા માટે સચ્ચિદાનંદકમ એ સમજાવી રહ્યા છે મહાપ્રભુજી જે શ્લોકની અંદર સચ્ચિદાનંદકમ બૃહત એમ જે કહ્યું છે ને, તો અત્ર ભેદકમ રૂપમ આહુ સચ્ચિદાનંદ ઇતિ, એટલે અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ વચ્ચેનો ભેદ બતાવવા માટે સચ્ચિદાનંદકમ બૃહત શબ્દોથી અહીંયા સમજાવી રહ્યા છે. તે એતેહી ભગવદ ધર્માત્મકા, એટલે અક્ષર બ્રહ્મ જે છે એ પણ ભગવદ ધર્માત્મક છે. સમજો, અક્ષર બ્રહ્મ છે એ ભગવાનનું ધામ પણ છે. ભગવાન ધામી છે તો અક્ષર બ્રહ્મ ભગવાનનું બિરાજવાનું ધામ છે. અને ભગવાન ધર્મી છે તો અક્ષર બ્રહ્મ છે ભગવાનનો ધર્મ છે. એતેહી ભગવદ ધર્માત્મકા, એટલે અક્ષર બ્રહ્મ છે સચ્ચિદાનંદાત્મક છે અને ભગવાનના ધર્માત્મક છે. એને હજી ગુસાઈજી વિસ્તારથી સમજાવે છે કે પ્રકટ તત્તૃતીયાત્મકમ અક્ષર બ્રહ્મ, અક્ષર બ્રહ્મની અંદર ત્રણેય ધર્મો પ્રગટ છે. સચ્ચિદ અને આનંદ, એ ત્રણેય ધર્મો પ્રગટ છે, એને અક્ષર બ્રહ્મ કહેવામાં આવે છે. ધ્યાનથી સમજો, આ બધી અહીંયા તત્વચિંતન શા માટે ગુસાઈજી મહાપ્રભુજી સમજાવે છે કે ભાઈ જગતનું સ્વરૂપ સમજવું જોશે, અક્ષર બ્રહ્મનું સ્વરૂપ સમજવું જોશે. એટલે એનું આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક ત્રણેય સ્વરૂપ સમજવા જોશે. કેમ કે જ્યાં સુધી આ સમજમાં ન આવે ત્યાં સુધી આ જગતમાં, આધિભૌતિક જગતમાં કૃષ્ણ આવશે ક્યાંથી? કાલે તમને કોઈ આર્ગ્યુમેન્ટ કરશે કે તમે જેની સેવા કરો એ તો મૂર્તિ છે, એને તમે પરબ્રહ્મ સિદ્ધ કરો. પરબ્રહ્મ ક્યાંથી આવશે અહીંયા ભૂતલ ઉપર? સમજમાં આવે છે વાત? એટલે આ તત્વચિંતન સમજવું જરૂરી છે. એટલે મહાપ્રભુજીએ આપણને શાસ્ત્રાર્થ નિબંધમાં સત પ્રકરણ, ચિત્ત પ્રકરણ, બ્રહ્મ પ્રકરણ સમજાવ્યા છે. આ જો સમજીએ નહીં તો કાલે તમને કોઈ એમ કહેશે કે તમે તો મૂર્તિની સેવા કરો છો ભાઈ, એ બ્રહ્મ ક્યાંથી છે, પરબ્રહ્મ કેવી રીતના છે? એટલે અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણ બુદ્ધિર્વિધિતા, બ્રહ્મવાદને સમજીને કૃષ્ણમાં બુદ્ધિનું સ્થાપન કરવું. એટલે આ બ્રહ્મવાદ સમજવો જરૂરી છે. ભાવેશભાઈ, હા, અહીંયા કમ શબ્દને ઓછું નહીં સમજવાનું. કમ એટલે થોડું, થોડું પણ થાય, પણ અહીંયા એવો અર્થ લીધો નથી ટીકાકારોએ. કમ એટલે ઈસત તિરોધાન. આપણે એવું કહીએ છીએ ને કે પૂરેપૂરો આનંદ નથી, એમ ગણતરી પ્રમાણે છે તો ઓછું આવે ને એમ. હા, એટલે ઓછો છે નહીં. ગણિતાનંદ કમ, ગણિતાનંદ કમ નો અર્થ શું થાય? ગણિતાનંદ જ્યાં ઓછો છે એનો મતલબ એવો થાય કે જ્યાં પૂર્ણ આનંદ છે. હા, પૂર્ણ આનંદ બરાબર. ગણિતાનંદ કમ, કમનો અર્થ તમે ઓછો લ્યો તો ગણિતાનંદ જ્યાં ઓછો છે એનો અર્થ શું થયો? બે નેગેટિવ ભેગા થયા તો એક પોઝિટિવ થયું. અર્થ કરો, ગણિતાનંદ જ્યાં ઓછો છે એટલો એનો મતલબ શું થયો? એ ભાઈ જગતની વાત નથી, પ્લીઝ મહેરબાની કરો, અક્ષર બ્રહ્મની વાત ચાલે છે, જગતની વાત નથી. આ જે પૂછી રહ્યા છે જ્યોત્સનાબેન, એ અક્ષર બ્રહ્મની વાત પૂછી રહ્યા છે. તમે કેમ વચ્ચે જગત લઈ આવ્યા? તમે પ્રશ્ન પૂછી રહ્યા છો કે કમ શબ્દથી ઓછું ગણવાનું. એ જે એમાં આવે છે ને બૃહત, ગણિતાનંદ કમ બૃહત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ, એની વાત કરી રહ્યા છે. તો આપણે એવું માનીએ કે કૃષ્ણ તો પરબ્રહ્મ જ છે, પૂર્ણ પુરુષોત્તમ છે, પણ સચ્ચિદાનંદ એટલે અક્ષર બ્રહ્મમાં આનંદ ઓછો છે, ગણતરી વાળું છે એમ. હા, એટલે એનો અર્થ એવો નથી થતો. હા,
તો એનો એટલા અર્થ માટે એવો સમજ- થાય છે કે કમ છે ઈસત તિરોધાન માટે વપરાણું છે કે ઓકે. આ આનંદ છે એ ઓછો નથી, પણ ઈસત તિરોધાન જેવો કર્યો છે ભગવાને. બરાબર. સમજાણું? હા હા હા. એટલે તિરોધાન જેવું કર્યું છે, ઓછો છે નહીં. હું એવું સમજી રહી હતી કે આનંદ ઓછો છે એમ. ના, હા, ઓકે. જો અક્ષર બ્રહ્મ છે ભગવાનના ચરણ રૂપ છે. આગળ હમણાં પુરુષોત્તમજીની ટીકામાં આવે કે ભાઈ અક્ષર બ્રહ્મ ભગવાનના ચરણ રૂપ છે. આમાં ગુસાઈજી કહે છે જ્ઞાનીઓના લયના સ્થાન રૂપ છે. તો ભગવાનનું ચરણ અને ભગવાનમાં શું ભેદ છે કઈ? બોલો. ના. ભગવાનના ચરણમાં આનંદ અને ભગવાનના સ્વરૂપમાં આનંદમાં કોઈ ડિફરન્સ છે? કે ભગવાનના હસ્તનો આનંદ અને ભગવાનના ચરણનો આનંદ અલગ છે? એ તો આનંદ માત્ર કર પાદ મુખોદરાદિ છે. બરાબર. એટલે હમણાં અક્ષર બ્રહ્મ ઉપર આખું એક કોણ હતું, મિલન બાવા હતા કે કોઈ આખું સેશન રાખ્યું હતું શ્યામ બાવા શ્રી, એમાં આખું અક્ષર બ્રહ્મનું સ્વરૂપ સમજાયું. હા, મિલન બાવા હતા ને, એ તમે ખાસ સાંભળો. જુઓ, એમાં ઘણું ડિટેલથી અક્ષર બ્રહ્મનું સ્વરૂપ શ્યામ બાવાશ્રીએ સમજાવ્યું છે. અને એમાં બાવાશ્રીએ એવું શબ્દ મૂક્યો છે કે આજના પુષ્ટિ માર્ગીઓની 99.99 લોકોની માન્યતા એવી છે કે અક્ષર બ્રહ્મ છે ગણિત આનંદ છે. એ ખોટી માન્યતા છે. એવું એ આખો તમે ટ્રેક સાંભળજો. કોઈ પાસે ન હોય તો હું મૂકીશ ગ્રુપમાં, સાંભળી લેજો. એમાં અક્ષર બ્રહ્મનું સ્વરૂપ આખું કંઈક 2 કલાકનો ટ્રેક છે, એ સાંભળો. બહુ સુંદર સમજાવ્યું આપે કે જેવું અક્ષર બ્રહ્મનું સ્વરૂપ આચાર્ય ચરણોએ સમજ્યું છે, ભાવિન ભૂતોસ્તેપી કોઈ આજ સુધી સમજાવ્યું નથી. જે અક્ષર બ્રહ્મનું સ્વરૂપ જેવું મહાપ્રભુજીએ સમજાવ્યું એવું આજ સુધી કોઈએ નથી સમજાવ્યું. એટલે અહીંયા કમનો અર્થ ઈસત પણ થાય છે, તિરોધાન જેવું પણ થાય છે. હા, આ છે ને જે હમણાં જે અમારું હમણાં આવ્યું ને પાન કરવામાં, એને મેં એવું કીધું કે અક્ષર બ્રહ્મ જે છે ને એમ કે જે પુરુષોત્તમ જ રૂપ છે, પોતે જ છે, પણ એમ કે અક્ષર બ્રહ્મને જે જગત બનાવવાનું છે ને, તો એ થોડુંક એને એક થોડીક ઉપાધિ, એટલે થોડું ટેન્શન આવ્યું, એટલે કે આનંદમાં જરા સમજતો કમી આવી ગઈ એમ. બસ આટલો જ ખાલી ભેદ છે એમ. હા, થોડું બર્ડન આવે તો કેમ આનંદાસ જૈન તિરોહિત જેવો થઈ જાય. તમારે માનો કે આનંદમાં હોય ને સવારે 10 મહેમાન આવવાના હોય તો થોડુંક મનમાં થોડુંક આમ ઈસત તિરોધાન જેવું લાગે. તમે જે આનંદમાં હોય પણ 10 વૈષ્ણવ આવવાના હોય તો ચાલો આનંદ આવે, પણ 10 બીજા મહેમાન આવવાના હોય તો થોડું બર્ડન આવી જાય કે ચાલો હવે થોડો જે આનંદ તિરોધાન જેવું થઈ જાય થોડુંક આપણને. એવી રીતના અભેદતયા તિષ્ઠતિ ભગવાન. ટીકામાં આગળ આવશે કે અપ્રત્યય ગણિતાનંદ એવું લખ્યું છે ટીકામાં પાછું. હા, આગળ આપણે 2 ટીકા જોવું, પુરુષોત્તમજી ગુસાઈજીની જોશું, પુરુષોત્તમજીની પણ જોશું. જુઓ, ચાલો આગળ વધીએ. પણ આ સમજી જાવ કે ગણિત આનંદ ઓછા આનંદ વાળું છે અને પરબ્રહ્મ છે વધારે આનંદ વાળું છે, અને આવી જે માન્યતા છે ને આપણી બધાની, એ થોડી અયોગ્ય માન્યતા છે. મોટાઓ આપણને જે રીતે સમજાવે એ રીતે સમજવું જોઈએ, કેમ કે ગુસાઈજીની વાણી પણ આપણને સમજમાં આવી દુર્બોધ છે. તો આપણને અત્યારના જે વિદ્વાન આચાર્યો હોય એની પાસેથી સમજવું જોઈએ. એટલે મેં તમને આ ટ્રેક સાંભળવાનું કીધું કે એ જે અક્ષર બ્રહ્મ વિશે આખો જે સ્ટડી કરાવ્યું બાવાએ, અક્ષર બ્રહ્મ ઉપર જ 2 કલાક સુધી અક્ષર બ્રહ્મને સમજાવ્યું છે. એ મારી વિનંતી છે કે બધાય ટ્રેક સાંભળો ખાસ, જો આ સમજવું હોય તો, આ શ્લોક સમજવો હોય તો, કે પરબ્રહ્મ તું કૃષ્ણો હિ. પણ ભાવેશભાઈ એમાં ગ્રુપમાં મૂકજો એટલે શ્યોર. અહીંયા તો ગોસાઈજી ગણિતાનંદ કહે છે અક્ષર બ્રહ્મને. હા, તો એનો અર્થ આપણે નથી સમજતા. ગણિતાનંદ કહે પ્રોબ્લેમ એ છે ને. એટલે ભાવેશભાઈ એમ બી કીધું તું જે અક્ષર બ્રહ્મ છે ને કમ એટલે તમે એને કમ નહીં સમજો એમ.
એવી રીતે બી કમ લેવાનું કીધું હતું. કમના કે ઘણા બધા અર્થ તમે એવી થાય રીતે છે. ના લો. કમના ઘણા અર્થો થાય છે. એમાં તિરોધાન જેવું પણ થાય છે. કમ એટલે દર વખતે ઓછું જ થાય એવું જરૂરી નથી. સમજણું? જેમ અનુદ્રા સુંદરી, તો જેનું ઉદર જ નથી એવી સુંદરી એવો નથી અર્થ થતો, પણ જેની કમર છે, પાતળી છે એવી સ્ત્રી. અનુદ્રાનો મતલબ કે એને ઉદર વગરની છે એવું દર વખતે અર્થ ન થાય. જ્યાં જે રેફરન્સ ચાલતો હોય, જ્યાં એનું તાત્પર્ય જે રીતે આપણા ટીકાકારોએ સમજાવ્યું હોય એ રીતે એને સમજવું જોઈએ. ખેર, આગળ વધીએ. જુઓ કે અક્ષર બ્રહ્મ જે છે એ કેવું છે? સચ્ચિદાનંદકમ. અને અક્ષર બ્રહ્મ પણ ભગવત ધર્માત્મક છે, જેમાં સચ્ચિદ અને આનંદ ત્રણેય ધર્મો પ્રગટ છે. એને અક્ષર બ્રહ્મ કહેવામાં આવે છે. તૃતીયાત્મકમ અક્ષરમ બ્રહ્મ. આગળ પ્રભુચરણો આજ્ઞા કરે છે, અતએવ પ્રપંચ તદાત્મક ઇતિ. અને એમાંથી ઉત્પન્ન થયેલો આ પ્રપંચ છે. પ્રપંચ યાની જગત. હવે બધા પારિભાષિક શબ્દો પણ તમને ખબર જ હોવી જોઈએ કે પ્રપંચ એટલે શું. તો એ અક્ષર બ્રહ્મમાંથી જ આ પ્રપંચ પણ પ્રગટ થયેલો હોવાથી આ પ્રપંચ પણ બ્રહ્માત્મક છે. એવું પ્રપંચ એટલે જગત, હે ને? હા, જગત, બરાબર. અતએવ પ્રપંચ તદાત્મક ઇતિ સચ્ચિદાનંદાત્મકત્વમ તસ્મિન ઉચ્યતે. એટલે અક્ષર બ્રહ્માથી ઉત્પન્ન થયેલો હોવાથી આ પ્રપંચ પણ બ્રહ્માત્મક છે, અને એટલા માટે જ એનું સચ્ચિદાનંદાત્મક જ એને કહેવામાં આવે છે. સમજો? એતાવાન પરમ વિશેષો. પરંતુ પ્રપંચ અને અક્ષર બ્રહ્મની અંદર ડિફરન્સ શું છે એ ગુસાઈજી સમજાવે છે. એમાં અંતર શું છે, વિશેષતા શું છે, એ પ્રભુચરણો સમજાવે છે. કે જડે સદંશ પ્રકટ. જડ પદાર્થો છે એની અંદર પ્રભુનો અક્ષર બ્રહ્મનો સદંશ પ્રગટ છે. સમજો? પ્રપંચ અંતર્ગત જે જડ પદાર્થો છે એની અંદર અક્ષર બ્રહ્મનો સદંશ પ્રગટ છે. ઈતરો આચ્છન્નો અને બીજા બે અંશો જે છે એમાં તિરોહિત છે, અપ્રગટ છે નહીં એવું નથી કહેતા, છે. સમજો? છે એની અંદર જડ પદાર્થની અંદર ચૈતન્ય અને આનંદ બેય છે, પણ તિરોહિત છે. કેમ કે સર્વમ સર્વમયમ એ આપણો સિદ્ધાંત છે. સર્વમ સર્વમયમ, સર્વમાં સર્વ છે. નહીતર મહાપ્રભુજીએ એ જે પથ્થરની ગાય હતી એને કેમ ઘાસ ખાતી કરી દીધી? જો એની અંદર ચિદ ધર્મ છે એ છુપાયેલો ન હોય તો. એટલે આપણો જે સિદ્ધાંત છે, વૈદિક સિદ્ધાંત છે, સર્વમ સર્વમયમનો છે. ઝેરની અંદર પણ અમૃત છે. પ્રભુ ચાહે તો પ્રગટ કરી શકે. અહીંયા કોઈ વસ્તુ નોન અવેલેબલ નથી, બધામાં બધું અવેલેબલ છે. એ પ્રમેય રત્નાર્ણવનો વિષય છે. એમાં ખૂબ ડિટેલથી આ બધા પાસાઓને લાલુ ભટ્ટજીએ ખૂબ સુંદર રીતે ડિફાઇન કર્યા છે, સમજાવ્યા છે. આગળ વધીએ. એતાવાન પરમ વિશેષો જડે સદંશ પ્રગટ ઈતરો આચ્છન્નો. જડ જે છે એની અંદર ચિદ અને આનંદ છે એ તિરોહિત છે અને સદંશ પ્રગટ છે. જીવે તું આદ્યો પ્રગટો આનંદાંશ તિરોહિત. જીવ છે એની અંદર સદ અને ચિદ બંને પ્રગટ છે, પરંતુ આનંદાંશ જીવની અંદર તિરોહિત છે.
નથી એવું નથી, ગુપ્તાનંદ છે. એ ગુપ્તાનંદ પ્રગટ થશે, જે મહાપ્રભુજીએ શ્રુતિ ગીતામાં કહ્યું છે, કારિકામાં, કે ગુપ્તાનંદો યતો જીવ નિરાનંદમ જગત્યત પૂર્ણાનંદો હરિસ્તસ્મા જીવે સૈવ્ય સુખાર્થિભી. એ જીવ છે એ ગુપ્તાનંદ છે, પણ જ્યારે પ્રભુની સેવા કરશે ત્યારે એની અંદર એવો આનંદ પ્રગટ થઈ જશે. જીવે સૈવ્ય સુખાર્થિભી. એ જે આનંદ છે એને પ્રભુની સેવાથી પ્રાપ્ત થશે, જે એનામાં તિરોહિત છે. એટલે એ છુપાયેલી છે પણ ગમે ત્યારે પ્રગટ થશે, એવું છે ને? ભગવત સેવાથી પ્રગટ થશે, ગમે ત્યારે એમનેમ પ્રગટ નહીં થાય, બધામાં પ્રગટ નહીં થાય. ના એ તો સેવાથી થશે. હા, ભગવત સેવા કરવાથી એ આનંદની અનુભૂતિ એને થશે. જે એનામાં તિરોહિત થયેલો જે છે ને એ આનંદ એનામાં પ્રગટ થઈ જશે. જે મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ નિબંધમાં આની ઘણી બધી વિસ્તારથી વિવેચના કરી છે. એટલે આનંદ નથી એવું નથી, આનંદ એનામાં તિરોહિત છે. એવું અહીં ગુસાઈજી કહે છે કે આનંદાંશ તિરોહિત પરમાત્મની ત્રય સ્ફુટમિતિ. જે અંતર્યામી છે, પરમાત્મા છે, એની અંદર ત્રણેય પ્રગટ છે. સચ્ચિદ અને આનંદ ત્રણેય ધર્મો એની અંદર પ્રગટ છે અંતર્યામીમાં, પરમાત્મામાં. પરમાત્માની ત્રયમ સ્ફુટમિતિ. અંતર્યામીમાં પરમાત્મામાં ત્રણેય ધર્મો પ્રગટ છે, સચ્ચિદ અને આનંદ. આગળ પ્રભુચરણો આજ્ઞા કરે છે કે ક પ્રત્યયેન ગણિતાનંદત્વમેવ નતુ પુરુષોત્તમવત. એટલે અહીં જે ક પ્રત્યય લગાવ્યો ને, ગણિતાનંદ ક, શ્લોકની અંદર સચ્ચિદાનંદ કમ બૃહત પરમ બ્રહ્મ તું કૃષ્ણો હિ સચ્ચિદાનંદ કમ બૃહત. એમાં ક પ્રત્યય ગણિતાનંદત્વમેવ, એટલે ગણિતાનંદ જેવું છે. સમજો ધ્યાનથી આ વાતને. અક્ષર બ્રહ્મને માટે જે ક પ્રત્યય વાપર્યો છે એનાથી એની ગણિતાનંદ જેવું એમ. ન તો પુરુષોત્તમ વત, પુરુષોત્તમ વત નથી એમ, પુરુષોત્તમની જેમ નથી. અક્ષર બ્રહ્મની અંદર પ્રભુએ થોડો ઈસદ આનંદને તિરોધાન જેવો કર્યો છે. જેમ હમણાં ભાવનાબેને કહ્યું ને કે જગત પ્રગટ કરવું હોય એટલે થોડું એની ઉપર બર્ડન આવે, એટલે થોડું આનંદ થોડો ઈસદ તિરોધાન જેવું થાય એમ, છુપાઈ જાય થોડોક, એમાંથી એબસન્સ થઈ જાય એવું અહીંયા નથી તાત્પર્ય. એમાંથી દૂર થઈ જાય કે નીકળી જાય એવું નથી, છે જ, પણ થોડું જગત કર્તૃત્વની વાત આવે ને એટલે થોડું એને બર્ડન આવે, થોડું છુપાઈ જાય એમ, એવું અહીંયા તાત્પર્ય સમજવાનું છે. બાકી આ તમે પૂજ્ય શ્યામ બાવાશ્રીનો જે આ ટ્રેક સાંભળશો ને એટલે વધારે અક્ષર બ્રહ્મનું સ્વરૂપનું જ્ઞાન થશે, અને એ સમજવું ખૂબ જરૂરી છે. ન તો પુરુષોત્તમ વત પૂર્ણાનંદત્વમ ઇતિ જ્ઞાપ્યતે. એટલે પુરુષોત્તમની જેમ પૂર્ણાનંદત્વ એનામાં નથી. એટલે આનંદાંશ તિરોધાન જેવું પ્રભુએ એનામાં કર્યું છે. ત્યાર પછી એટલે ભાવેશભાઈ, એટલે આમાં કહેવાનો મતલબ એમ છે ને કે બેવનું જો કમ્પેરિઝન કરીએ તો પરબ્રહ્મ પુરુષોત્તમ જે છે એ સુપરલેટિવ થઈ જાય. આ થોડું ઓછું છે, તો આ ડિફરન્સ નહીં રહે. બંનેમાં પૂર્ણાનંદ છે પણ આ પૂર્ણાનંદમાં થોડું ઓછો આનંદ છે. એટલે અહીંયા એવો લખ્યું છે ને, એવો એવકાર છે, ગણિતાંડ આંધત્વમ એવ ક પ્રત્યેન. બરાબર. એટલે એ બી પૂર્ણાનંદ છે પણ પૂર્ણાનંદ થી થોડો ઓછો આનંદ, એક થોડુંક ઈશદ. હા, એટલે તિરોધાન જેવું ભગવાને કર્યું છે એમાં, એનાથી છૂટું પાડવા માટે. બરાબર. એવું આવે છે ને કે ભાઈ આનંદની ગણતરી કરતા કરતા મનુષ્યનો આનંદ, દેવોનો આનંદ, ગંધર્વોનો આનંદ,
બરાબર. બ્રહ્માજીનો આનંદ, અક્ષર બ્રહ્મનો આનંદ ગણતા 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 ગણતરી કરતા કરતા અક્ષર બ્રહ્મનો આનંદ છે એ છેલ્લો અક્ષર બ્રહ્મનો આનંદ આવે, છતાં પણ સચ્ચિદાનંદ ભગવાન શ્રી કૃષ્ણના આનંદ કરતો એનો આનંદ કમ છે. એટલે આનંદની ગણતરીમાં અક્ષર બ્રહ્મનો આનંદ કમ છે. અક્ષર બ્રહ્મ સુધી આનંદની ગણના થઈ શકે, અક્ષર બ્રહ્મ પછી આનંદની ગણના ન થઈ શકે. એટલે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ પૂર્ણાનંદ છે, પછી અક્ષર એના કરતા આનંદ થોડો કમ છે. હા, થોડો ભગવાને એનામાં તિરોધાન જેવું કર્યું છે, એમ થોડુંક ગણી શકાય એવો છે એવું તમે ન કહી શકો. લિમિટેશન વાળો આનંદ નથી. અલૌકિક દ્રષ્ટિથી તો અક્ષર બ્રહ્મનો આનંદ ગણી જ ના શકાય ને, પણ પૂર્ણાનંદ ભગવાન કરતા કમ. હા, ભગવાનથી એને થોડો ઈસદ તિરોધાન કર્યો છે ભગવાને, પણ ગણી શકાય એવો ન કહી શકીએ આપણે. સમજમાં આવ્યું ને? એને ગણી ન શકાય. બીજા બધાની ગણના થઈ શકે, ચાલો કે ભાઈ સૃષ્ટિ ઉપર જે છે આ બધા જ રાજાઓ છે એનો આનંદ 100 આનંદ રાજા બરાબર એક સ્વર્ગલોકનો આનંદ ને, એને એ 100 સ્વર્ગલોકનો આનંદ બરાબર એક બૃહસ્પતિનો આનંદ ને, એવી રીતના એક 100 આનંદ બરાબર એક ગંધર્વનો આનંદ ને, એવી રીતના ગણના કરી છે ને આપણે કૃષ્ણાશ્રયમાં આ જોયું હતું. પછી એની ઉપરના જનલોકનો, તપલોકનો, મરલોકનો ને બ્રહ્મલોકના આનંદ સુધી ગણના કરી છે. તો એ બધી આનંદ વલ્લીમાં એની ગણનાઓ કરવામાં આવી છે. આમાં કેવું હોય ભાઈ, કોકનું કહેલું આવું સાંભળ્યું હોય 2-3 વખત અને પાછું પુસ્તકમાં એ જ રીતે વાંચેલું હોય, પછી લંબાથી એટલે વ્યવસ્થિત કોઈ સમજાવી ના, એટલે મગજમાં ગ્રંથિ બેસી ગઈ હોય, એટલે જલ્દી છૂટી ના પડે. તમે સમજાવી તો ખ્યાલ આવી ગયો કે આપણે આ રીતનું છે. હા, મોટાઓ આ રીતના સમજાવે છે ગુસાઈજી પુરુષોત્તમજી. આ અત્યારે જે આપણને જે મહાપ્રભુજી ગુસાઈજીના હાર્દવિત આચાર્યો છે વિદ્વાન, એ તો આપણે એ રીતે સમજીએ તો સારું પડે. પણ આપણે પુસ્તકમાં વાંચીને કાલો ગણિત આનંદ કમ એટલે અક્ષર બ્રહ્મ છે ગણી શકાય એવા આનંદ વાળું છે એવું નથી. અને હજી તમે આ ટ્રેક સાંભળશો ને એટલે ટ્રાન્સલેશન બી એવું જ લિટરલ ટ્રાન્સલેશન જ કર્યું છે, બરાબર, એટલે વધારે કન્ફ્યુઝન બધાને થાય. હા, સાચી વાત છે. કારણ કે જ્યાં બી ટ્રાન્સલેશન વાંચો, ટ્રાન્સલેશન કર્યું છે ને એમાં જ લખ્યું છે કે अक्षर ब्रह्म गणित आनंदी है, यह ज्ञापित करने के लिए बताने के लिए पुरुषोत्तम की भांति पूर्णानंद नहीं, એવું લખેલું છે ટ્રાન્સલેશનમાં. હા, એટલે ટ્રાન્સલેશનમાં આવું જ તમને જોવા મળશે એમ. બરાબર. પણ આ ટ્રેક છે ને આપનો, એ તમે બધા સાંભળજો ને તો અક્ષર બ્રહ્મનું સ્વરૂપ સમજાય ને તો આ સિદ્ધાંત મુક્તાવલી સમજવાનો આનંદ આવશે એમ. કેમ કે ઘણું બધું અક્ષર બ્રહ્મનું સ્વરૂપ આમાં સમજાવ્યું છે. 3 સ્વરૂપ સમજાવ્યા છે, આદિ ભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક, અને આ સમજવું અતિ આવશ્યક છે. સમજો, આનો જ વિસ્તાર શાસ્ત્રાર્થ પ્રકરણમાં સત પ્રકરણ, ચિત્ત પ્રકરણ, બ્રહ્મ પ્રકરણ સમજાવ્યું છે. અને જગત વિશે જે અહીંયા મહાપ્રભુજીએ ટૂંકમાં સમજાવ્યું, માયિકમ સગુણમ કાર્યમ સ્વતંત્રં ચેતિ નૈકધા, આનો વિસ્તાર મહાપ્રભુજીએ પરમત નિરાકરણ પ્રકરણમાં સમજાવ્યું. તમે જુઓ, પરમત નિરાકરણ પ્રકરણ છે શાસ્ત્રાર્થ નિબંધનું, એમાં વિસ્તારથી સમજાવ્યું છે. અહીંયા ઇન શોર્ટમાં સમજાવી દીધું છે. ખેર, આગળ વધીએ થોડું આપણે. હવે પરમ બ્રહ્મ તું કૃષ્ણો હિ સચ્ચિદાનંદ કમ બૃહત, ત્યાં સુધી આપણે જોયું. કૃષ્ણ શબ્દે નૈવ પુરુષોત્તમ સ્વરૂપમ નિરૂપિતમ, એટલે કૃષ્ણ શબ્દ અહીંયા કહેવાથી પુરુષોત્તમનું તો અહીંયા નિરૂપણ થઈ જાય છે, પરંતુ અક્ષર સ્વરૂપમ નિરૂપયંતી દ્વિરૂપમ ઇતિ, એ તો કૃષ્ણ શબ્દથી તો અહીંયા પરબ્રહ્મની વાત તો સમજાવી દીધી, પરબ્રહ્મ તું કૃષ્ણો. પરંતુ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ હવે અક્ષરના સ્વરૂપનું નિરૂપણ કરવું છે. એટલે આગળ હવે શ્રી આચાર્ય ચરણો અક્ષર બ્રહ્મનું સ્વરૂપ સમજાવે છે. અને આ સમજવું બહુ જરૂરી છે.
આ જો સમજમાં ન આવે આપણને તો પછી આપણા ભૌતિક જગતમાં પરબ્રહ્મ આવશે ક્યાંથી? આપણે જેની સેવા કરી રહ્યા છીએ એ પરબ્રહ્મ છે એવું કેવી રીતના સિદ્ધ થશે? એટલે મહાપ્રભુજી આપણને આ તત્વચિંતન, આ ફિલોસોફી, જે વૈદિક ફિલોસોફી છે આપણી, એ અહીંયા સમજાવી રહ્યા છે. શ્રી કૃષ્ણનું સ્વરૂપ તો બધાને હવે એની પરબ્રહ્મ રૂપતા બધાને સમજાણી હશે એવું ગુસાઈજી કહે છે કે ભાઈ કૃષ્ણ શબ્દે નહીં પુરુષોત્તમ સ્વરૂપમ નિરૂપિતમ ઇતિ. કૃષ્ણ શબ્દ કહેવાથી પુરુષોત્તમનું તો અહીંયા સ્વરૂપનું નિરૂપણ થઈ ગયું કે યસ્માત અક્ષરમ અતિતોહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મી લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ, જે અક્ષર અને અક્ષરથી પર છે અને જે પુરુષોત્તમ રૂપે પ્રસિદ્ધ છે. હવે અક્ષર સ્વરૂપમ નિરૂપયંતી, હવે અક્ષર બ્રહ્મનું સ્વરૂપનું નિરૂપણ શ્રી આચાર્ય ચરણો કરે છે. દ્વિરૂપમ તદ્ધિ દ્વિરૂપમ ઇતિ, દ્વિરૂપમ તદ્ધિ સર્વમ સ્યાદ એકમ તસ્માદ વિલક્ષણમ. ત્યાંથી હવે અક્ષર બ્રહ્મનું સ્વરૂપ સમજાવે છે. ઇતિ તદ અક્ષર બ્રહ્મ અક્ષરમ બ્રહ્મ, એટલે દ્વિરૂપમ તદ્ધિ, દ્વિરૂપથી તત્ શબ્દનો અર્થ છે અક્ષર બ્રહ્મ, તે અક્ષર બ્રહ્મ. એમ તદ્ધિ સર્વમ સ્યાત, તો એમાં તદ બરાબર તે અક્ષર બ્રહ્મ જ બે રૂપવાળું થયું છે. એને હવે ગુસાઈજી સમજાવે છે કે તદૈવ દ્વિરૂપમ, એ અક્ષર બ્રહ્મના બે રૂપ છે. એ અક્ષર બ્રહ્મ બે રૂપવાળું થયું છે. અક્ષર બ્રહ્મ બે રૂપવાળું છે. કયું કયું એને સમજાવે છે કે વિશદયંતી સર્વમ સ્યાત, એક સર્વમ સ્યાત જે શબ્દ છે ને શ્લોકમાં સર્વમ સ્યાત, એને સમજાવે છે કે એક સર્વમ સ્યાદથી સમજાવે છે કે એક આ પ્રપંચ રૂપ છે. સર્વમ સ્યાદિતિ પ્રપંચ રૂપેણ આવિર્ભૂતમ એકમ ઇતિ અર્થ. એક અક્ષર બ્રહ્મનું સ્વરૂપ આ જગત રૂપ છે, આ પ્રપંચ રૂપ છે. એ અક્ષર બ્રહ્મ છે એ પ્રપંચ રૂપે આવિર્ભૂત થયું છે. એ અક્ષર બ્રહ્મનું જ રૂપ છે. સમજમાં આવે છે? અક્ષર બ્રહ્મથી અલગ વસ્તુ નથી આ જગત છે. હા, દ્વિરૂપમ, દ્વિરૂપમ તત, તે અક્ષર બ્રહ્મ બે રૂપ વાળું છે. એક સર્વમ સ્યાદ એટલે આ સર્વ જગત રૂપ છે, સર્વ પ્રપંચ રૂપ છે. પ્રપંચ રૂપેણ આવિર્ભૂત એકમ ઇતિ અર્થ, એટલે પ્રપંચ રૂપમાં આવિર્ભૂત થયેલ અક્ષર બ્રહ્મનું જ આ રૂપ છે જગત. અને બીજું એવમ એકમ રૂપમ તસ્માત, તસ્માત પ્રપંચાત, અને એક પ્રપંચથી તસ્માદ વિલક્ષણમ, એટલે એક પ્રપંચથી વિલક્ષણ છે અક્ષર બ્રહ્મનું સ્વરૂપ. અને કેવું છે? એક રૂપત્વેન શ્રુતિ પ્રતિપાદ્યત્વેન જ્ઞાની ઉપાસ્યત્વેન તન મુક્તિ સ્થાનત્વેન પુરુષોત્તમ અધિષ્ઠાનત્વાદ પુરુષોત્તમ અધિષ્ઠાનત્વાદિભિ વિલક્ષણમ ઇતિ અર્થ. ધ્યાનથી આ વાતને સમજો. ભાવેશભાઈ, હા બોલો. આ વિલક્ષણ શબ્દને પહેલા સમજવું હતું કે અક્ષર બ્રહ્મને તો પરફેક્ટ સમજાવ્યું જગતરૂપ, પણ વિલક્ષણ રૂપથી થોડું સમજાવો ને. હા, વિલક્ષણ એટલે એનાથી જુદું. આમાં ગુસાઈજી એને સમજાવે છે. વિલક્ષણ એટલે એનાથી અલગ હોય એવું. એક આ જગત રૂપ છે અને એક એનાથી વિલક્ષણ છે. એનાથી એનું અલગ રૂપ છે. જેમ કે જગત છે એ પ્રપંચ છે એ અનેક પ્રકારવાળું છે, એવું અક્ષર બ્રહ્મ અનેક પ્રકારવાળું નથી. ગુસાઈજી આગળ સમજાવજો. એક રૂપત્વેન શ્રુતિ પ્રતિપાદ્યત્વેન, એટલે જગતની જેમ અનેક રૂપવાળું નથી. જગતમાં કેમ અનેક રૂપ છે? જળ છે, ચેતન છે, પછી અંતર્યામી છે, જળની અંદર સદ અને ચિત તિરોહિત છે, જીવની અંદર સદ અને ચિત પ્રગટ છે, આનંદાંશ તિરોહિત છે, અંતર્યામીની અંદર ત્રણેય પ્રગટ છે. આવું જગત છે અનેક રૂપવાળું થયું. એવું અક્ષર બ્રહ્મ નથી અનેક રૂપવાળું. અક્ષર બ્રહ્મ એક રૂપવાળું જ છે.
એ વિલક્ષણ છે, એનાથી જુદું છે, વિલક્ષણ છે, એની કંઈક વિશેષતા બતાવવા માટે કહી રહ્યા છે. તો ગુસાઈજી સમજાવે છે ને, જુઓ, એકરૂપત્વેન શ્રુતિ પ્રતિપાદ્યત્વેન. હવે આ અક્ષર બ્રહ્મનું જ્ઞાન થશે ક્યાંથી આપણને? શ્રુતિથી. આપણા બુદ્ધિના તર્કથી એનું જ્ઞાન નહીં થાય. આ અક્ષર બ્રહ્મને સ્વરૂપનું જાણવું ક્યાંથી? ચાલો, જગત તો આપણને દેખાય છે, પણ આ અક્ષર બ્રહ્મને તો આપણે જોઈ નથી શકતા. તો એકરૂપત્વેન શ્રુતિ પ્રતિપાદ્યત્વેન જ્ઞાની ઉપાસ્યત્વેન. એટલે જગતની જેમ આ અક્ષર બ્રહ્મ છે એ અનેક રૂપવાળું નથી, એક રૂપવાળું છે. અને એનું જ્ઞાન આપણને થશે કેવી રીતના? શ્રુતિ દ્વારા. શ્રુતિ પ્રતિપાદિત હોવાના કારણે એ અક્ષર બ્રહ્મ છે જ્ઞાનીનું ઉપાસ્ય સ્થાન છે. જ્ઞાનીઓ આ અક્ષર બ્રહ્મની ઉપાસના કરે છે, એવું શ્રી ગુસાઈજી કહે છે. જ્ઞાની ઉપાસ્યત્વેન, જ્ઞાનીનું એ ઉપાસના સ્થાન છે, જ્ઞાની જેની ઉપાસના કરે છે. અને તન મુક્તિ સ્થાનત્વેન, અને જ્ઞાનીનું મુક્તિ સ્થાન છે કે જ્ઞાનીઓ જે છે એ અક્ષર બ્રહ્મની અંદર એની મુક્તિ થાય છે. જ્ઞાનીઓ છે એનો અક્ષર બ્રહ્મમાં લય થઈ જાય છે. સમજમાં આવ્યું ને? જ્ઞાનીઓનું ઉપાસ્ય સ્થાન છે જે વિલક્ષણ અક્ષર બ્રહ્મ છે તે, અને એનું મુક્તિ સ્થાન છે જેમાં જ્ઞાનીઓની મુક્તિ થાય છે. અને પુરુષોત્તમ અધિષ્ઠાનત્વાદિભી, અને પુરુષોત્તમનું અધિષ્ઠાન છે, પુરુષોત્તમને બિરાજવાનું ધામ છે આ અક્ષર બ્રહ્મ છે. આ વિલક્ષણ અક્ષર બ્રહ્મને સમજાવી રહ્યા છે કે જગતથી વિલક્ષણતા એની શું છે, કે જગત અનેક રૂપવાળું છે, અક્ષર બ્રહ્મ અનેક રૂપવાળું નથી, એક રૂપવાળું છે. પછી જ્ઞાનીઓનું ઉપાસ્ય સ્થાન છે, જ્ઞાનીઓનું મુક્તિ જ્યાં થઈ રહી છે એ જ્ઞાનીઓની મુક્તિનું સ્થાન છે. અને પુરુષોત્તમને બિરાજવાનું ધામ છે. પુરુષોત્તમ અધિષ્ઠાનત્વાદિભી, પુરુષોત્તમનું અધિષ્ઠાન છે, પુરુષોત્તમને બિરાજવાનું ધામ છે. અને આ બધા કારણોથી વિલક્ષણમ ઇતિ અર્થ, આ બધા કારણોથી અક્ષર બ્રહ્મ પ્રપંચથી વિલક્ષણ છે, જુદું છે. આ એંગલથી સમજમાં આવે છે. પ્રપંચથી એની વિલક્ષણતા બતાવી છે. કોઈ પદાર્થો હોય. અને ભાવેશભાઈ, આને જ પછી આપણે સાંખ્ય મતથી જે કપિલે સમજાવ્યું છે કે જ્ઞાની લોકો અક્ષર પુરુષોત્તમ સુધી પહોંચે, તો એની આ ડેફિનેશનમાં એને એડ કરી શકાય? હા, એ જ વાત અહીં ગુસાઈજી કહે ને કે તન મુક્તિ સ્થાનમ, જ્ઞાનીઓનું મુક્તિ સ્થાન છે. એટલે બે અલગ અલગ પદાર્થ હોય અને એકની અંદર વિશેષતા હોય તો આપણે એને વિલક્ષણ કહીએ. સમજાણું ને? તો એવી રીતના અક્ષર બ્રહ્મની વિલક્ષણતા શું? તો કે ભાઈ જગત અનેક રૂપવાળું છે, અક્ષર બ્રહ્મ છે તો સચ્ચિદાનંદ રૂપ છે. પછી જગત કોઈ જ્ઞાનીઓનું ઉપાસ્ય સ્થાન નથી, અક્ષર બ્રહ્મ છે જ્ઞાનીઓનું ઉપાસ્ય સ્થાન છે, જ્ઞાનીઓનું મુક્તિ સ્થાન છે, અને પુરુષોત્તમને બિરાજવાનું ધામ છે. આ એની વિલક્ષણતા બતાવી અહીંયા ગુસાઈજીએ જગત. ભાવેશભાઈ, આ જે સ્વામિનારાયણ સંપ્રદાય વાળા જે છે એ જે અક્ષર બ્રહ્મ જે કે છે તે આ જ જ્ઞાનીનું જે છે એને જે માનતા હશે ને એ લોકો? બરાબર. અક્ષર બ્રહ્મ બધી જગ્યાએ જ્યાં જ્યાં બી સ્વામિનારાયણ સંપ્રદાય હોય કે રામાનુજ હોય કે જ્યાં બી હોય, જ્યાં અક્ષર બ્રહ્મ આવે ત્યાં આ જ સમજવાનું. કારણ કે અક્ષર બ્રહ્મ એક જ છે, અક્ષર બ્રહ્મ કોઈ અલગ અલગ નથી એમ. પણ એની ફિલિંગ અલગ અલગ છે. હમણાં ગુસાઈજી એ સમજાવશે કે ભાઈ એની અનુભૂતિ બધાને પોતપોતાના અધિકાર અનુરૂપ થાય છે. જ્ઞાનીઓને અલગ અનુભૂતિ થાય છે, ભક્તોને અક્ષર બ્રહ્મની અલગ અનુભૂતિ થાય છે. જ્ઞાનીઓને એ એક જ્યોતિના રૂપમાં તેજોમય કહેવાય. જે વલ્ભાખ્યાનની અંદર એનું વર્ણન આવે ને કે અક્ષર આદિ અખંડ અનુપમ, ઉપમા કહી ન જાય, અસ્તિ વસ્તુ સૌ કો મળી બોલે, નિગમ નેતિ નેતિ ગાય. આવે ને કે અક્ષર બ્રહ્મ જે છે એમાંથી આ અખંડ અનુપમ, આ બધાનું આદિ સ્થાન છે, એમાંથી આ બધું પ્રગટ થઈ જાય છે, છતાં પણ એની અંદર કોઈ ઘટતું નથી. એમ ફેરફાર અહીંયા જગતમાં થાય. આગળ મહાપ્રભુજી દ્રષ્ટાંત આપશે કે ગંગાજીનું જલ છે
એ સુકાઈ જાય, પણ તીર્થ જે છે તીર્થની અંદર કોઈ ક્ષતિ ન આવે. હા, આધ્યાત્મિક સ્વરૂપ જે છે એ અવિકૃત છે. એના ભૌતિક સ્વરૂપમાં આવિર્ભાવ અને તિરોભાવ થાય, જગતમાં આવિર્ભાવ અને તિરોભાવ થાય. અક્ષર બ્રહ્મની અંદર જે એવો કોઈ વિકાર આવતો નથી. જેમ આધ્યાત્મિક જે શક્તિ છે પાપને દૂર કરવાની, આગળ શ્રી મહાપ્રભુજી બધા દ્રષ્ટાંત આપશે ત્યારે આપણે સમજશું. અત્યારે આપણે અક્ષર બ્રહ્મને ઉપનિષદમાં બધા માર્ગના જ્ઞાનીઓ આવી છે. ઉપનિષદમાં બધા માર્ગના જ્ઞાની લોકો આવી છે. એટલે ઉપનિષદમાં હમણાં નિલેશભાઈએ કહ્યું ને કે અમને સ્વામિનારાયણની જે વાત કરી, બરાબર, કે સ્વામિનારાયણ માર્ગના લોકો એ કરે, એ તો એમ કહે છે કે ભાઈ એને જે અક્ષરધામ, એ લોકો જે શબ્દ વાપરે છે કે અક્ષરધામની પ્રાપ્તિ થાય, તો એ અક્ષરધામ કયું? તો એ આ જ. એટલે વલ્ભાખ્યાનની અંદર આવે કે ભાઈ વ્યાપક રૂપ અદ્વૈત બ્રહ્મ જે, તમારું મ્યુટ કરો, વ્યાપક રૂપ અદ્વૈત બ્રહ્મ જે તેજોમય કહેવાય. તેજોમય કોને લાગે? ભક્તને નહીં. ભક્તને તો નિત્ય લીલા ધામનું ત્યાં દર્શન થાય છે. જ્ઞાનીઓ જે છે એનું મુક્તિ સ્થાન છે, એટલે એને તેજોમય લાગે છે. અને વ્યાપક રૂપ અદ્વૈત બ્રહ્મ, કેમ કે એની સાધના વ્યાપક રૂપ અદ્વૈત બ્રહ્મની છે. આર્યપંથ અધિકારી મુનિગણ તે માહે લય થાય. જે આર્યપંથી છે, જે વેદમાર્ગીઓ છે, જ્ઞાન માર્ગીઓ છે, એનો આમાં લય થાય છે અક્ષર બ્રહ્મની અંદર. જે ગોપાલદાસજી પણ વલ્ભાખ્યાનમાં એ જ રીતના વર્ણન કરે છે. જુઓ કે આ વ્યાપક રૂપ અદ્વૈત બ્રહ્મ જે તેજોમય કહેવાય, આર્યપંથ મુનિ ગણ અધિકારી તે માહે લય થાય છે ને. જ્યાં ગુસાઈજી કીધું મુક્તિ સ્થાનમ તન મુક્તિ સ્થાનત્વેન. વલ્ભાખ્યાનમાં જુઓ સરળ શબ્દોમાં અક્ષર બ્રહ્મ અને પુરુષોત્તમનો ભેદ સમજાવ્યો છે, એનું સ્વરૂપ સમજાવ્યું છે કે ભાઈ અક્ષર આદિ અખંડ અનુપમ, ઉપમા કહી ન જાય, અસ્થિ વસ્તુ સૌ કો મળી બોલે, નિગમ નેતિ નેતિ ગાય. છે ને કે વેદો જે છે આના જેવી કોઈ વસ્તુ છે નહીં, એટલે એ પણ નેતિ ન ઇતિ એ રીતના એનું વર્ણન કરે છે. નિર્ગુણનો નિર્દેશ અટપટો રસના સી પેરે કહીએ, કેમ કે રૂપ વર્ણ વપુ દ્રષ્ટ પદાર્થ ત્યાં એકો નવ લહીએ. એટલે નિર્ગુણ છે અને એનું વર્ણન કરવું એ અટપટું છે. ત્યાં કોઈ રૂપ નથી, કોઈ રંગ નથી, કોઈ દ્રશ્ય પદાર્થ નથી, કેવળ નિરંજન નિરાકાર જે છે એનું મુખથી વર્ણન કેવી રીતના થઈ શકે? ગોપાલદાસજી કહે છે, અક્ષર બ્રહ્મનું સ્વરૂપ સમજાવે છે. જે ગુસાઈજી અહીંયા સમજાવ્યું છે એનો વિસ્તાર ગોપાલદાસજીએ વલ્ભાખ્યાનમાં સમજાવ્યો છે કે નિર્ગુણનો નિર્દેશ અટપટો રસના સી પેરે કહીએ. અને એ થકી પુરુષોત્તમ અળગા લીલા અચલ વિહારી. હવે જો આ જે ફિલિંગ થઈ રહી છે એ જ્ઞાનીને થઈ રહી છે. આનું બહુ સુંદર વર્ણન લાલુ ભટ્ટજીએ પ્રમેય રત્નાર્ણવમાં કર્યું છે. પ્રમેય રત્નાર્ણવનું તમે મૂળરૂપ વિવેકનું અધ્યયન કરશો તો એટલું ફાઇન વર્ણન લાલુ ભટ્ટજીએ કર્યું છે કે ભાઈ અક્ષરબ્રહ્મ છે અધિકારી ભેદથી બંને જ્ઞાન માર્ગીઓ અને ભક્તને ફિલિંગ અક્ષરબ્રહ્મની અંદર અલગ અલગ થઈ રહી છે. તો જ્ઞાનીઓને અક્ષરબ્રહ્મ કેવું લાગે છે કે તેજોમય લાગે છે અને એનો નિર્ગુણનો ન્યા કોઈ રંગ રૂપ વપુ દ્રષ્ટ પદાર્થ એકો નવ લહીએ, એવી જ્ઞાનીઓને ફિલિંગ થાય છે અક્ષરબ્રહ્મની અંદર. ભક્તને કેવું લાગે છે? તો કે ભક્તને તો ભગવાનને બિરાજવાનું ધામ લાગે છે. ત્યાં સુંદર સુંદર બધા વૃંદાવન છે, ત્યાં ગિરિરાજજી છે, યમુનાજી છે. એવી અનુભૂતિ અક્ષરબ્રહ્મની ભક્તોને થાય છે. એટલે તે થકી પુરુષોત્તમ અળગા લીલા અચલ વિહારી બ્રહ્મજ્ઞાનીને મુક્તિ માર્ગી સ્વપ્ને નહીં વ્યવહાર. આ જે પુરુષોત્તમ છે, પરબ્રહ્મ છે, જે બિરાજી રહ્યા છે અક્ષરબ્રહ્મની અંદર, જે પોતાના ધામમાં, એવા પુરુષોત્તમને સાથે તો બ્રહ્મજ્ઞાનીને મુક્તિ માર્ગીઓને સ્વપ્ને વ્યવહાર નથી કે પુરુષોત્તમનું સ્વરૂપ આવું હશે, કે પુરુષોત્તમ આવા આનંદ ઘન હશે, કે પુરુષોત્તમનો જે ભક્તો સાથેનો આવો આનંદ છે
સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા. એવું તો આ બ્રહ્મજ્ઞાનીઓને મુક્તિ માર્ગીઓને સ્વપ્ને પણ ખબર નથી. એટલા માટે તે થકી શબ્દ આપ્યો છે, તે થકી. હા, તે થકી એટલે આના થકી અક્ષર બ્રહ્મ થકી પુરુષોત્તમ અળગા છે. અને ત્યાં કેવું છે કે જ્યાં જેવો ભક્તને કેવી અક્ષર બ્રહ્મની અનુભૂતિ થાય છે એનું બહુ ફાઇન વર્ણન ગોપાલદાસજીએ કર્યું છે કે જ્યાં વૃંદાવન આદિ અચલ શશી શરદ રેણુ બહુવેશ વનદેવી પદ કુમકુમ મુખ સુખ પરસે રંગ વિશેષ. આખું નિત્યલીલાનું વર્ણન છે. તો એ અક્ષર બ્રહ્મનું જ વર્ણન છે કે ભક્તને અક્ષર બ્રહ્મની અનુભૂતિ આવી થાય છે કે ત્યાં વૃંદાવન બિરાજમાન છે, દિવ્ય વૃંદાવન બિરાજમાન છે, અનેક અનેક ઋતુઓની અનેક અનેક લીલાઓ ત્યાં પ્રભુ કરી રહ્યા છે. શરદ ઋતુની અંદર અલૌકિક પૂર્ણ ચંદ્રમાં મધ્ય આકાશની અંદર શોભી રહ્યો છે. શરદ રેણુ બહુવેશ વનદેવી પદ કુમકુમ મુખ સુખ પરસે રંગ વિશેષ કે ત્યાં અતિ સુંદર શરદ રજની શોભી રહી છે. અને જ્યાં વનદેવીઓ વનમાં રહેવાવાળા જે ભક્તો છે, પુલિંદીઓ વગેરે જે છે એ પણ પ્રભુ પ્રત્યે એવી પ્રગાઢ પ્રેમવાળા છે. અને એના જે ચરણનું ભગવાનના ચરણનું જે પદ કુમકુમ છે પોતાના હૃદય ઉપર લગાડીને સંયોગ આનંદની અનુભૂતિ કરી રહ્યા છે. એવું એ અક્ષર બ્રહ્મ છે, ભગવાનને બિરાજવાનું લીલા સ્થાન છે. જ્યાં સરિતા ચામીકર મણિગણ ઉભય બદ્ધ સોપાન કમલ કુમુદ નાના અલી સુંદર મધુર કરે જ્યાં ઝંકાર. એટલે વૃંદાવનમાં ત્યાં શ્રી યમુનાજી બિરાજમાન છે. ત્યાં સુવર્ણના જે ઘાટો છે એના ઘાટવાળા પગથિયાઓ છે, રત્ન સમૂહથી જડિત છે. યમુનાજીના જલની અંદર વિવિધ પ્રકારના કમળો ખીલેલા છે. આજે યમનાષ્ટપદી આજે આવે ને સ્નાન યાત્રાના દિવસે, એમાં એવું જ વર્ણન છે. જુઓ, એ અક્ષર બ્રહ્મનું જ વર્ણન છે, પણ એ ભક્તને અનુભૂત થતું અક્ષર બ્રહ્મ છે. યમનાષ્ટપદીમાં જે વર્ણન આવે છે ને આવું છે. કુમુદના પુષ્પો ખીલેલા છે, સુંદર ભ્રમરો ત્યાં ગુંજારવ કરી રહ્યા છે. કનક લતા માલતી મલ્લિકા વિવિધ કુસુમ મકરંદ શીતલ પવન જકોરે લહેરે પરસે અતિ આનંદ. આ અક્ષર બ્રહ્મનું વર્ણન છે, પણ આ ભક્તને અનુભૂત થતું અક્ષર બ્રહ્મ છે કે પદ્મરાગ મરકત મણિ સ્ફાટિક ગોવર્ધન સોહે. ગોવર્ધન ત્યાં કેવા બિરાજમાન છે. બ્રહ્મા રુદ્ર ત્યાં કોણ બાપડા શ્રી હરિના મન મોહે. ગિરિરાજજીનું સ્વરૂપ એવું ત્યાં સુંદર છે, મોહક છે કે ઠાકોરજીનું મનને હરી લેતું હોય તો બિચારા આ રુદ્ર અને બ્રહ્મા બાપડાનું મન મોહે એમાં તો કૈમુતિક ન્યાયથી કેવું શું. જો હરિનું મન મોહી લેતું હોય વૃંદાવન ગિરિરાજજી યમુનાજી, તો પછી બાપડા બ્રહ્માજી ને રુદ્રની તો શું વિશાળ. આવું આ ભગવાનને બિરાજવાનું ધામ અક્ષર બ્રહ્મ છે, જેનું વર્ણન અહીંયા ગુસાઈજી કરે છે. સમજમાં આવ્યું ને કે અક્ષર બ્રહ્મ એક જ છે, પણ એની અનુભૂતિ જ્ઞાનીઓને અલગ થાય છે, ભક્તોને અલગ થાય છે. એ હવે પ્રભુ ચરણો અહીંયા સમજાવે. જુઓ કે વિલક્ષણ એ કીર્તન હું આજે ગાતી હતી ને ત્યારે ધવલભાઈ આપણને જે પેલો પ્રશ્ન કર્યો હતો ને, પેલું સરોવર ની અંદર પેલા ત્યારે મને એ પ્રશ્ન યાદ આવી ગયો હતો કે અમને આવો પ્રશ્ન કર્યો ત્યારે આજે આ જ વસ્તુ અંદર આવી રહી છે. બરાબર બરાબર. આગળ ગુસાઈજી મહારાજ કહે છે, જુઓ ન ચ આપણે થોડું લઈ લઈએ, ટીકા 4-5 લીટી છે, પછી આપણે સમાપન કરીએ. આજે આપણે 9 વાગે શરૂ કર્યું ને એટલે. ન ચ વિરુદ્ધ ધર્મે ભેદો અત્ર શંકનીય ઉભયો ધર્મયો એકત્ર પ્રમાણ સિદ્ધત્વેન વિરોધ ભાવાત. અક્ષર બ્રહ્મ જે છે એ 2 રૂપવાળું છે. એક જગત રૂપ છે, એક જગતથી વિલક્ષણ છે, પ્રભુને બિરાજવાનું ધામ છે, જ્ઞાનીઓની મુક્તિનું સ્થાન છે, પુરુષોત્તમનું અધિષ્ઠાન રૂપ છે વગેરે. તો એની અંદર આવા વિરોધી ધર્મો છે બે, કે સર્વરૂપય છે અને એનાથી વિલક્ષણય છે. એટલે વિરુદ્ધ ધર્મે ભેદો અત્ર શંકનીય. અક્ષર બ્રહ્મ છે એ 2 રૂપવાળું છે, એટલે એની અંદર કોઈને એવી શંકા થાય કે આ બે એમાં ભેદ હશે એવી શંકા કોઈને થાય તો એમ કહે છે ગુસાઈજી કે ન કરવી. કેમ કે ઉભયો ધર્મયો એકત્ર પ્રમાણ સિદ્ધત્વે ન. એની અંદર બંને વિરોધી જે ધર્મો બિરાજમાન છે અક્ષર બ્રહ્મની અંદર એ શ્રુતિ સિદ્ધ છે,
પ્રમાણ સિદ્ધ છે એમ. એટલે એની અંદર કોઈ વિરોધભાવાત, એની અંદર કોઈ વિરોધ નથી. કેમ કે આ જે વિરોધ છે એ શ્રુતિ સિદ્ધ છે. શ્રુતિ ખુદ એને વિરુદ્ધ ધર્માશ્રય વાળું કહે છે. એટલા માટે એ વિરોધ જે છે, વિરુદ્ધ ધર્માશ્રયતા છે, એનું ભૂષણ છે. કેમ કે બ્રહ્મ છે એ વિરુદ્ધ ધર્માશ્રય છે. વિરુદ્ધ ધર્માશ્રયત્વસ્ય બ્રહ્મણી, એટલે બ્રહ્મ છે એ વિરુદ્ધ ધર્માશ્રય છે. કેવી રીતના? તો ગુસાઈજી દ્રષ્ટાંત આપે છે કે તદે જતી તન્ને જતી, એટલે ચાલે છે અને ચાલતું પણ નથી. બે ઓપોઝિટ ધર્મો બ્રહ્મની અંદર છે. બીજા પણ ઘણા બધા મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ પ્રકરણની અંદર વિરોધી ધર્મોનું વર્ણન કર્યું છે. ને કયા કયા? બોલો. સરસ. સમો મસ્કે ને સમો નાગેન, મચ્છર જેવડો પણ એ બની જાય છે ને પહાડ જેવડો પણ બની જાય છે. પછી બીજા? હા, 1 by 1 બોલો. બીજા કયા વિરુદ્ધ ધર્માશ્રયના એક્ઝામ્પલ છે? દૂર બી છે ને પાસે બી છે, અણુ જેટલો બી છે અને ફાઇન. મહિતો મણિયામ જેવો બી. મહતો મહિયામ અણોરણિયામ, બરાબર. તદે જતી તન્ને જતી, ચાલે છે ચાલતું પણ નથી. બીજા? ચલો, મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ પ્રકરણમાં ઘણા બધા વિરોધ ધર્માશ્રયો પ્રભુના શ્રુતિથી સમજાવ્યા છે. ચક્ષુનાથી પણ પકડે છે, જોવે છે, દોડે છે, બધી ઇન્દ્રિયો છે નથી પણ બધી જ ઇન્દ્રિયોથી કામ લે છે. અપાણી પાદનો જવનો ગ્રહિતા. બરાબર બરાબર, સરસ. સર્વતો પાણી પાદાંતો અને અપાણી, એમ એક છે. સર્વતઃ પાણી પાદાંત સર્વતો અક્ષી શિરોમુખ, અને અપાણી પાદો જવનો ગ્રહિતા. હા, એ બે ઓપોઝિટ ધર્મો, વિરુદ્ધ ધર્મોની વાત કરે છે. પછી અહી કુંડલવત, કુંડાળાકાર બની જાય છે. અહી છે સર્પ છે, લાંબો પણ થઈ જાય ને કુંડાળાકાર થઈ જાય છે. હા હા, બરાબર. ચલો, જો ઇત્યાદિ શ્રુતિભિ, આ બધા શ્રુતિઓ દ્વારા અક્ષર બ્રહ્મની વિરુદ્ધ ધર્માશ્રયતા સિદ્ધ થાય છે. એટલા માટે એની અંદર આવા સર્વરૂપ બની જવું અને પાછું એનાથી વિલક્ષણ રહેવું, એવા વિરોધી ઓપોઝિટ ધર્મો એની અંદર બિરાજમાન છે. એ શ્રુતિ સિદ્ધ છે. નિરૂપ્યમાણ લાલુભાઈ એમ સમજાવે છે કે પરબ્રહ્મને તમે ફૂલ ગણો તો અક્ષર બ્રહ્મ એની સુગંધ છે. બરાબર, બેસ્ટ એક્ઝામ્પલ. બરાબર. ફૂલ અને સુગંધ, ધર્મ અને ધર્મી, એ એંગલથી પણ સમજી શકાય. સૂર્ય અને પ્રકાશ. હા, સૂર્ય અને પ્રકાશ, બરાબર. તો જ્યારે ધર્મ અને ધર્મીનો રિલેશનનો વિચાર કરીએ ત્યારે ધર્મો છે ને એ ધર્મીની અંદર બિરાજે છે, અને જ્યારે આપણે ધામ અને ધામીનો વિચાર કરીએ ત્યારે ધામી છે એ ધામની અંદર બિરાજે છે. જ્યાં ગુસાઈજીએ કહ્યું ને કે પુરુષોત્તમ અધિષ્ઠાનત્વાત, તો પુરુષોત્તમ અધિષ્ઠાનત્વાત એટલે પુરુષોત્તમને બિરાજવાનું ધામ. તો ધામની અંદર ધામી બિરાજે છે. ને જ્યારે ધર્મ ને ધર્મીનો રિલેશનનો વિચાર કરો ત્યારે ધર્મ છે ધર્મીની અંદર બિરાજે છે. બ્રહ્મ પુચ્છ પ્રતિષ્ઠા એવું કંઈક છે. હા, બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠિતમ. એ તો ગયા વખતે ધવલભાઈએ કહ્યું ને, જે આ મોદ પ્રમોદ પક્ષીના એંગલથી વર્ણન કર્યું ને. હા, 2 લીટી લઈ લઉં હું. લોક એવ વિરોધ શંકનીયો ન તો અલૌકિકે બ્રહ્મણી. એટલે લોકમાં કોઈમાં આવો વિરુદ્ધ ધર્મો જોવામાં આવે તો એવી શંકા થાય ભાઈ. પરંતુ અહીંયા અલૌકિકની અંદર જે શ્રુતિ સિદ્ધ છે, જે અક્ષર બ્રહ્મ છે, એ અલૌકિક બ્રહ્મમાં આવી શંકા ન કરવી જોઈએ. કેમ કે એ એનું ભૂષણ છે. ઇદમ યથા તથા બ્રહ્મસૂત્ર ભાષ્યે નિરૂપિતમ ઇતિ ન અત્ર પ્રપંચતે.
અને આનો વિસ્તાર શ્રીમદ આચાર્ય ચરણોએ બ્રહ્મસૂત્રાણુ ભાષ્યમાં કર્યો છે. એટલે ગુસાઈજી એમ કહે છે કે અહીં અમે એનો વિસ્તાર કરતા નથી. ન અત્ર પ્રપંચતે, અમે એનો અહીંયા વિસ્તાર કરતા નથી. હજી વિશેષ જિજ્ઞાસા હોય અને જો આ સ્વરૂપ સમજવું હોય અક્ષર બ્રહ્મનું, તો શ્રી આચાર્ય ચરણોએ બ્રહ્મસૂત્રાણુ ભાષ્યમાં અણુભાષ્યની અંદર એનો વિસ્તાર કરેલો છે. અહીંયા સુધી આપણો આ શ્રી ગુસાઈજીની ટીકા સંપન્ન થઈ. 3જા શ્લોકનું એમાં અક્ષર બ્રહ્મનું સ્વરૂપ, જગતનું સ્વરૂપ. હજી જગતના સ્વરૂપ વિશે બધાઓના અલગ અલગ મત છે. કોઈ એને માયિક માને છે, કોઈ ગુણોનું કાર્ય માને છે, કોઈ એને આવું અનાદિકાળથી આવું બનેલું જ માને છે, વગેરે. જે આગળ 4થા શ્લોકમાં શ્રી આચાર્ય ચરણોએ સમજાવ્યું છે એ આપણે આવતે વખતે લેશું. પણ અહીંયા સુધીમાં કોઈને કંઈ પ્રશ્ન છે? આમાં પરબ્રહ્મનું સ્વરૂપ આપણને સમજાવ્યું, અક્ષર બ્રહ્મનું સ્વરૂપ સમજાવ્યું, હવે આપણને જગતનું સ્વરૂપ સમજાવ્યું છે. તો આ ત્રણેય સ્વરૂપ સમજવા અતિ આવશ્યક છે. કેમ કે આપણે જગતમાં રહી રહ્યા છીએ, તો જગતનું સ્વરૂપ એ સમજવું જોશે. અને જગત જેમાંથી પ્રગટ થયું છે એ અક્ષર બ્રહ્મ છે, એના સ્વરૂપને પણ મહાપ્રભુજી અહીંયા સમજાવી રહ્યા છે. અને જગત અને અક્ષર બ્રહ્મ જેમાંથી પ્રગટ થયા છે એ પરબ્રહ્મ છે, જેની આપણે સેવા કરી રહ્યા છીએ. એ આ આધિભૌતિક જગતમાં ક્યાંથી આપણને અવેલેબલ થશે? એ આપણે જો આ તત્વચિંતનને સમજશું, મહાપ્રભુજીની ફિલોસોફીને, તો આપણને સમજમાં આવશે. નહીંતર આધિભૌતિક જગતમાં પરબ્રહ્મ આવશે ક્યાંથી? એટલે આ સમજવું બહુ જરૂરી છે. બધા લોકો છે સિદ્ધાંત મુક્તાવલીમાંથી દૂર ભાગે છે, શાસ્ત્રાર્થ પ્રકરણથી દૂર ભાગે. અઘરું છે, અમને ન સમજાય. પણ ભાઈ પ્રયત્ન તો કરો કે નહીં, કોશિશ તો કરીએ કે નહીં. આજે ન સમજાણું તો કાલે સમજાશે. પણ છે ને સિદ્ધાંત મુક્તાવલી તો હૃદય છે મહાપ્રભુ. હા, તો એ તો કેમ છોડાય? અને જ્યારે તૃતીય સ્કંધની અંદર ભગવાને આ વાત કરી છે કે જે લોકો મૂર્તિમાં જ ભગવાનને કન્ફાઇન માને છે અને સમગ્ર જગતની અંદર એને બ્રહ્મને માનતા નથી, એ લોકોને ભજન ભસ્મ હોમ તુલ્ય છે. આ શબ્દો તૃતીય સ્કંદમાં છે. સર્વ મોઢ્યમ, બધા મૂઢ છે, અજ્ઞાની છે. એટલું ઇમ્પોર્ટન્સ છે આ બ્રહ્મવાદને સમજવો. અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર્વિધિતામ. બ્રહ્મવાદને સમજીને કૃષ્ણમાં બુદ્ધિને સ્થાપિત કરવી, એવું મહાપ્રભુજી આમાં આગળ કહે છે. એટલે દૂર નહીં ભાગો, અઘરામાં જ શીખવાનું હોય છે. તમે કેમ તમારા સ્કૂલની અંદર તમારા બાળકોને સાવ એટલે સાવ નોર્મલ શિક્ષણ અપાતું હોય ત્યાં તમે એને મૂકો, એ ઠોઠિયા બની જશે. એને અઘરામાં અઘરી સેન્ટ ઝેવિયર ને ઢીકડા ઝેવિયર ને પૂછડા ઝેવિયર ને આવી અઘરામાં અઘરી સ્કૂલોમાં મોકલો, કેટલું ડોનેશન આપીને, ફી આપીને. કેમ કે અઘરો એને ભણાવવું છે, એને તૈયાર કરવો છે. સહેલામાં સહેલું શીખવાવાળી અહીંયા નૃસિંહ વિદ્યાલય છે, એમાં કોણ જાય? બધા જે નીચલી કક્ષાના લોકો છે જાય ત્યાં. ભણાવવાવાળા એવા ને ભણવાવાળા એવા, ત્યાં કોઈ ન મૂકે. અમારે સારામાં સારી સ્કૂલમાં મૂકે. અઘરામાં તો અઘરું તો એ તો શીખવાનું હોય. તમે જ્યારે આનાથી ભાગતા રહેશો સિદ્ધાંત મુક્તાવલી ને શાસ્ત્રાર્થ પ્રકરણને, તો કોઈ દિવસ જિંદગીમાં સમજ જ નહીં આવે. એક વખત પ્રયાસ તો કરવા આપણે જોઈએ. ગુસાઈજી મહારાજ શું કહે છે? મહાપ્રભુજી આ સિદ્ધાંત મુક્તાવલીમાં કઈ રીતના બ્રહ્મનું સ્વરૂપ સમજાવ્યું છે, પ્રયત્ન તો કરો. એનું હેડિંગ કેટલું સરસ આપ્યું છે, મુક્તાવલી. હા, એક સિદ્ધાંતની આવલી હારમાળા મહાપ્રભુજી આપણને આ હાર, ફૂલનો હાર, મોતીઓનો હાર મહાપ્રભુજી આપણને પહેરાવવા માગે છે કે આને જો કોઈ તમે સમજી જશો તો પુરુષ સર્વ સંશયાત, બધા સંશયોમાંથી મુક્ત થઈ જશે પુરુષ. એનું આની છેલ્લે પ્રયોજન બતાવ્યું ને, સિદ્ધાંત મુક્તાવલીનું પ્રયોજન લક્ષણ આપણે જોયું હતું ને આમાં અનુબદ્ધ ચતુષ્ટયીમાં,
કે એવમ સ્વશાસ્ત્રમ સર્વસ્વમ મયા ગુપ્તમ નિરૂપિતમ. આ સર્વશાસ્ત્રનું રહસ્ય, જે ગુપ્ત રહસ્ય છે એ હું કહી રહ્યો છું. એવમ સ્વશાસ્ત્રમ સર્વસ્વમ, ભગવત શાસ્ત્રનું ગૂઢ રહસ્ય મેં અહીંયા પ્રગટ કર્યું છે. અને એતદ બુદ્ધવા વિમુચ્ય તો પુરુષ સર્વ સંશય. આને કોઈ જાણી લેશે તો એને બધાય સંશયો નિવૃત્ત થઈ જશે. સેવા સંબંધી, સેવા કરતા સંબંધી, સેવ્ય સ્વરૂપ સંબંધી, સેવક સંબંધી. તો સેવાનું સ્વરૂપ, સેવ્યનું સ્વરૂપ અને સેવા કરતાનું સ્વરૂપ અહીંયા મહાપ્રભુજીએ આપણને સમજાવ્યું છે. હવે આપણે આગળ વિશેષ જે આવતે વખતે લેશું ટીકાઓ. આશ્રયનું પદ બોલી સમાપન કરી આપણો સમય થઈ ગયો. હા, 16 ગ્રંથો છે. માનો કે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ છે, તો એમાં તમને જીવ સંબંધી પુષ્ટિ પ્રવાહ મર્યાદા વિશેષણ પૃથક પૃથક જીવ દેહ કૃતિનાંચ. તો જીવ સંબંધી જે કંઈ બી સંદેહ છે એનું વારણ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં કર્યું છે કે વક્ષ્યામી સર્વ સંદેહ ન ભવિષ્યંતિ. જુઓ, આ સાંભળવાથી તમને કોઈ જાતના સંદેહ નહીં થાય જીવની બાબતમાં. અહીંયા પાછું મહાપ્રભુજી એમ કીધું કે એતદ બુદ્ધવા વિમુચ્યેત પુરુષ સર્વ સંશય, કે આ સમજી લેવાથી તમને સેવાની બાબતમાં સંદેહ નહીં થાય, સેવ્યની બાબતમાં સંદેહ નહીં થાય અને સેવકની બાબતમાં સંદેહ નહીં થાય. તો બધી જગ્યાએ મહાપ્રભુજીએ આપણા સંદેહોનું વારણ કર્યું છે, દૂર કર્યા છે. સમજાણું? વિવેકદર્શીમાં પણ એવું છે, લૌકિક અલૌકિક બધી રીતે વિવેકદર્શીમાં પણ એ રીતે છે. કઈ રીતે વિવેક રાખવો, લૌકિક હોય કે અલૌકિક હોય, પણ એમાં પણ એટલે બધા ગ્રંથો સારા જ છે એમ. હા, પણ બધાયમાં અલગ અલગ વર્ણે વિષય છે એમ. હા, એ તો હોય જ ને કે ભાઈ પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં તમને જીવની બાબતમાં સંદેહ નહીં થાય. સિદ્ધાંત મુક્તાવલીની બાબત, સિદ્ધાંત મુક્તાવલીનું અધ્યયન કરશો તો તમને સેવાના સ્વરૂપની બાબતમાં કે સેવ્યની બાબતમાં કે સેવા કરતાની બાબતમાં એટલે કે સેવકની બાબતમાં તમારા સંદેહોનું વારણ થશે. એમ બધા 16 ગ્રંથોની અંદર આપણા બધા જ સંદેહો જે થશે કે થવાના છે કે થઈ રહ્યા છે બધાનું વારણ મહાપ્રભુજીએ કર્યું અહીંયા. એટલું આપણા આચાર્યજી આપણને સમૃદ્ધ બનાવવા માગે છે. આપણે દરિદ્ર નથી, પણ આપણે દરિદ્ર માની બેઠા છીએ આપણને કે આપણે કોઈ દિવસ મહાપ્રભુજીની વાણીને ખોલી જ નહીં, અધ્યયન કર્યું નહીં, એટલે આપણે દરિદ્ર છીએ. બાકી મહાપ્રભુજી તો આપણને બહુ સમૃદ્ધ, બહુ રીચ બનાવવા માગે છે. ખેર, ભાવેશભાઈ, મેં પેલી લિંક મોકલી દીધી છે ગિરીશ કાકાને. બહુ સરસ, બહુ સારું, ધન્યવાદ. હા, બધાએ મારી વિનંતી છે કે ખાસ તમે એ ટ્રેક સાંભળો અને અક્ષર બ્રહ્મનું સ્વરૂપ સમજો. અને જેવું આચાર્ય ચરણોએ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ સમજાવ્યું એવું શ્યામ બાવા શ્રી એમ કહે છે કે આજ સુધી કોઈએ નથી સમજાવ્યું. ભાવિને ભૂતોસ્ત્યપી એવું અક્ષર બ્રહ્મનું સ્વરૂપ આપણા મહાપ્રભુજીએ સમજાવ્યું છે. એટલે એ ટ્રેકમાં ઘણું બધું આપે સમજાવ્યું છે, બધા સાંભળજો, જેથી કરીને આપણે આવતા વખતે સિદ્ધાંત મુક્તાવલીમાં આગળ આપણને આપણા આચાર્યોની ટીકા સમજમાં આવે. તો અહીંયા સુધી આપણે રાખીએ.